ખાસ કરીને આપણે લાસ્ટ ટાઈમ આપણે સંભળાય છે બાળકોને? તો મિત્રો આપણે કયા પીરિયડમાં લાસ્ટ પીરિયડમાં માંગ ના નિર્ણાયક જે પરિબળો છે એ માંગ નિર્ણાયક પરિબળોની આપણે લાસ્ટ ટાઈમે ચર્ચા કરી. પછી આપણે જે જોયું એ આપણે ખાસ કરીને માંગ વિધેય ની આપણે ચર્ચા કરી અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એ માંગને અસર કરતા જે કંઈ પણ પરિબળો છે એને જ્યારે આપણે ગાણિતિક સંજ્ઞાના સ્વરૂપમાં ગોઠવીએ, સમીકરણના સ્વરૂપમાં આપણે જ્યારે એને ગોઠવતા હોઈએ ત્યારે આપણને જે વિધેયાત્મક સંબંધ જોવા મળે છે એને આપણે સાચા અર્થમાં માંગ વિધેય કહીએ છીએ. તો માંગ વિધેયનું આપણે ગઈકાલે મહત્વ પણ જોયું કે ભાઈ સામાન્ય રીતે આપણે કહીએ છીએ તો માંગ વિધેયનો ખ્યાલ કે સંચાલકો માટે નિર્ણયકરણની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી ખ્યાલ છે અને એમાં આપણે એના દ્વારા આપણે એવું જાણી શકીએ છીએ, સંચાલક જાણી શકે છે કે ભાઈ પોતે જે વસ્તુ બનાવે છે, પોતે જે કંઈ પણ વસ્તુનું વેચાણ કરે છે એના માંગના જે કંઈ પણ નિર્ણાયક પરિબળો છે એમાંથી પ્રભાવક નિર્ણાયક પરિબળ કયું છે. એટલે આપણે એમ કહીએ કે વિજ્ઞાપન ખર્ચમાં ફેરફાર કરવો, વસ્તુની કિંમતમાં ફેરફાર કરવો, કે પછી આપણે એમ કહીએ કે જે કંઈ પણ ગ્રાહકોના પરિપ્રેક્ષ્યમાં, આવકોના પરિપ્રેક્ષ્યમાં ફેરફાર કરવો એ સંચાલક માંગ વિધેય પરથી અલગ અલગ પરિબળોની કેટલી અસર છે એને ધ્યાનમાં રાખી અને પછી એ આપણે એમ કહીએ કે લઈ શકે છે. તો આપણે ત્યાર પછીની જે આપણે ચર્ચા કરતા હતા તે પ્રમાણે કે ખાસ કરીને માંગની મૂલ્ય સાપેક્ષતા, પછી આપણે માંગ વધારો ઘટાડો પણ જોયો, માંગ વિસ્તરણ સંકોચન પણ જોયું અને ત્યાર પછી જે આપણે જે જોતા હતા એ છે માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે સામાન્ય રીતે જો આપણે તુલનાત્મક રીતે જો સમજીએ તો આપણે એમ કહી શકીએ કે માંગનો નિયમ જે છે એ માંગનો નિયમ ખાસ કરીને આપણે એમ કહીએ કે માત્ર વસ્તુની કિંમતમાં પરિવર્તન કરવાથી એ માંગ વચ્ચે કયા રીતનું પરિવર્તન થશે એટલે માત્ર આપણને એની દિશા બતાવે છે કે ભાઈ જો કિંમત વધશે તો માંગમાં ઘટાડો થશે અને કિંમતમાં જો વધારો થશે
તો માંગમાં એ રીતે વધારો ઘટાડો થશે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે માંગનો નિયમ જે છે તે સંચાલકને માત્ર આપણે એમ કહીએ કે કિંમત અને માંગ વચ્ચેનો જે સંબંધ છે, ઉલટો સંબંધ છે, ઉલટી દિશાનો સંબંધ છે, એટલું કહીને અટકી જાય છે. આપણે એમ કહીએ કે માંગનો નિયમ તો સંચાલકે જાણવો જરૂરી જ છે, પરંતુ આપણે જો એમ કહીએ કે સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં આપણે એમ કહીએ કે કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો એની માંગ પર કેટલી ફેરફાર થાય, કેટલા પ્રમાણમાં ફેરફાર થાય, એ અંગેની ખરેખર સમજૂતી મેળવવી એ સંચાલક માટે ખૂબ મહત્વની છે. કારણ કે ઉલટો સંબંધ તો છે, પણ કેટલો ઉલટો સંબંધ છે, કેટલા પ્રમાણાત્મકમાં સાપેક્ષ રીતે ઉલટો સંબંધ છે, એનો જો આપણે એમ કહીએ કે ખ્યાલ મેળવવો હોય, આપણે એમ કહીએ કે માંગ કરતા માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ખૂબ જરૂરી છે. ગઈકાલે આપણે એ પણ જોઈ ગયા કે માંગની આવક સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની આવક સાપેક્ષતામાં આપણે બધી સાપેક્ષાઓ લેવાની. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા અને માંગની જાહેરાત સાપેક્ષતા અથવા તો વિજ્ઞાપન સાપેક્ષતા. માંગની સાપેક્ષતાઓ જ્યારે શબ્દો વપરાતો હોય ત્યારે આપણે તરત આપણને સ્ટ્રાઇક લેવી જોઈએ કે આ માત્ર માંગની મૂલ્ય સાપેક્ષતા નથી, પરંતુ તમામ જે માંગને અન્ય જે પરિબળો અસર કરે છે અને એ પરિબળો ટકાવારી ફેરફાર થાય તો એની માંગમાં વસ્તુની કેટલો ટકાવારી ફેરફાર થાય એને આપણે અલગ અલગ સાપેક્ષતાઓ કહીએ છીએ. જો કિંમતના પરિપ્રેક્ષ્યમાં માંગમાં ટકાવારી ફેરફારને આપણે સમજતા હોઈએ તો એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ. ગ્રાહકની આવકમાં જે ટકાવારી ફેરફાર થતો હોય અને એને પરિણામ સ્વરૂપ જ્યારે આપણે એમ કહીએ કે વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય એને આપણે ગ્રાહકની આવક સાપેક્ષતા માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. અવેજી અને પૂરક એવી જે સંબંધિત વસ્તુ છે એની કિંમતમાં જ્યારે આપણે એમ કહીએ કે ટકાવારી ફેરફાર થાય એને પરિણામ સ્વરૂપ જે આપણે ફેરફાર થતો જોવા મળે એને માપતો જે આંક છે તેને આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. અને જાહેરાત ખર્ચમાં જે ટકાવારી ફેરફાર કરવામાં આવે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે વસ્તુની માંગમાં જે ટકાવારી ફેરફાર થતો હોય તેને આપણે માંગની વિજ્ઞાપન સાપેક્ષતાઓ કહીએ છીએ. તો આને આપણે માંગની સાપેક્ષતાઓ કહીએ છીએ. પણ આજે આપણે જે ભણવાના છે તે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એને આપણે માંગની કિંમત સાપેક્ષતા પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણે એમ કહીએ કે ભાઈ સામાન્ય જો એની ઘણા બધા અર્થશાસ્ત્રીઓ એની વ્યાખ્યા આપેલી છે તો આપણે ખાસ કરીને જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રોફેસર માર્શલ જે છે માર્શલ એવું કહે છે કારણ કે એને ઓરિજિનલ જે આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે જે ખ્યાલ આપેલો હતો તો કે ભાઈ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થતા તેની માંગ વધુ વધે છે કે ઓછી. તો શબ્દો બરાબર સાંભળજો. માર્શલના મત પ્રમાણે શું થાય છે તો કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે કે ઓછી તેનો આધાર
વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થતા તેની માંગ વધુ છે કે ઓછી, અથવા તો કિંમતમાં અમુક વધારો થતા માંગ વધુ ઘટે છે કે ઓછી, ત્યાં તે બાબત પર નિર્ભર છે. તો આવું જ્યારે માર્શલ કહે છે તો માર્શલ આપણે એવું કહેવા માંગીએ છીએ કે કિંમતમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર અથવા તો સાપેક્ષ ફેરફાર અને એને પરિણામ સ્વરૂપ માંગમાં થતો જે સાપેક્ષ ફેરફાર છે, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે ખાસ કરીને આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા માર્શલના મતે મેં કીધું તેમ કે કિંમતના સાપેક્ષ ફેરફાર, બરાબર, કિંમતના આપણે એમ કહીએ કે જે સાપેક્ષ ફેરફાર છે તેને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે માંગમાં જે કંઈ પણ સાપેક્ષ ફેરફાર છે, આ બે વચ્ચેનો જે રેશિયો છે, આ બે વચ્ચેનો જે ગુણોત્તર છે, એને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતા. ક્રેન ક્રોસ નામના જે આપણા અર્થશાસ્ત્રી છે, બહુ ફેમસ છે, મેનેજરિયલ ઇકોનોમિક્સ પર એમનું સારું એવું પ્રદાન છે. તે એવું કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ એવો દર છે, જો એ શબ્દ વાપરે છે દર, મતલબ આપણે રેટ કહીએ, માંગની મૂલ્ય સાપેક્ષતા એ એવો દર છે, કે તે દરે ખરીદાતી વસ્તુના પ્રમાણમાં વસ્તુની કિંમતમાં આવતા પરિવર્તન સાથે ફેરફાર થાય છે. કહેવાનો મતલબ એવો છે ક્રેન કોસ્ટનો કે વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે તેની ખરીદીના પ્રમાણમાં જે દરે ફેરફાર થાય, તો અહીંયા આપણે એમ કહીએ કે સ્વતંત્ર ચલ રાશિ કઈ છે, સ્વતંત્ર પરિબળ કયું છે, તો કે વસ્તુની કિંમત. ગ્રીન ક્રોસ એવું કહેવા માંગે છે કે વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે, એટલે સ્વતંત્ર ચલ રાશિ સ્વાયત્ત ચલ રાશિ કિંમત છે, તો એમાં જ્યારે ફેરફાર થાય છે તો તેની આપણે એમ કહીએ કે ખરીદીના પ્રમાણમાં જે દરે, શબ્દ અહીંયા છે દર છે, રેટ છે, તે અગત્યનો છે, જે દરે ફેરફાર થાય છે એ દરને આપણે કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે હું, તો કે ભાઈ ખાસ કરીને એમ બોલ્ડિંગ આપણા અર્થશાસ્ત્રમાં સારું પ્રદાન કરનાર બીજા એક અર્થશાસ્ત્રી છે બોલ્ડિંગ, એમ બોલ્ડિંગ, કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ આપણે એમ કહીએ કે કિંમત ફેરફારને પરિણામે માંગમાં આવતા ફેરફારનું માપ છે. જો તમે એનો એ બધી જ વ્યાખ્યાઓનું તમે જો એનો સારાંશ જો તો આપણને ખબર પડી જાય છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કિંમત ફેરફાર, શબ્દ છે કિંમત ફેરફાર, કિંમત ફેરફાર એટલે મેં કીધું તેમ કે કિંમતમાં ફેરફાર થાય છે, કિંમત ફેરફારને પરિણામે માંગમાં આવતા ફેરફારનું માપ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. એટલે માપે છે, અહીંયા શું કરે છે, મેઝરમેન્ટ કરે છે કે કિંમતમાં જો ફેરફાર કરવામાં આવે તો એને લીધે માંગમાં કેટલું ફેરફાર થાય છે, એ મેઝરમેન્ટ કરતો આંક છે, તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ. રિચાર્ડ લિપ્સી, બરાબર, રિચાર્ડ લિપ્સી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર અને અલ્પ હસ્તક ઇજારા વાળા બજાર, કિંમત નિર્ધારણની પદ્ધતિઓ, એમાં એમનું ખાસું પ્રદાન છે. એવું કહે છે કે માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફાર
નું ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારનું ગુણોત્તર પ્રમાણ એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા. ત્યાર પછી આપણે જોઈએ તો મિસિસ જ્હોન રોબિન્સન કે જેને આપણે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી કહીએ છીએ, બરાબર. તો આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે મિસિસ જ્હોન રોબિન્સન એવું કહે છે કે કિંમતમાં થયેલા થોડા ફેરફારને પરિણામે, જો કિંમતમાં સહેજ જ ફેરફાર થાય છે, થોડોક નજીવો, કિંમતમાં નજીવા ફેરફાર, થોડા ફેરફાર, માઇનોર ચેન્જીસ, કિંમતમાં થોડા ફેરફાર થવાને લીધે જે પ્રમાણમાં, જેટલા પ્રમાણમાં, જે દરે માંગમાં ફેરફાર થાય છે, ફરી પાછું કિંમતમાં થયેલા થોડાક ફેરફારને પરિણામે, જરીક ફેરફારને પરિણામે માંગમાં જેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તેને કિંમતના ફેરફારથી ભાગીને, કારણ કે કિંમત મેં કીધું તેમ કે સ્વતંત્ર ચલ રાશિ છે, તો સ્વતંત્ર ચલ રાશિ હંમેશા છેદમાં આવે, બરાબર. તો કે કિંમતમાં થયેલા ફેરફારથી ભાગીને જે આંક મેળવવામાં આવે છે તેને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આપણે એમ કહીએ કે આ બધી જ વ્યાખ્યાઓનો નિચોડ આપણે એમ કહી શકીએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી જે પ્રમાણમાં, જે દરે ફેરફાર માંગમાં થાય છે એને આપણે માંગની કિંમત સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ આપણે એને કહીએ છીએ. એકદમ શોર્ટમાં યાદ રાખવું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે વસ્તુની કિંમતના સાપેક્ષ ફેરફાર અને તેની માંગના સાપેક્ષ ફેરફારનું પ્રમાણાત્મક સંબંધ, ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. ઓકે, હવે આપણે બધા જ વાકેફ છે માંગની મૂલ્ય સાપેક્ષતાથી મોટે ભાગે, કે કારણ કે આ તમારે તો આઈ થિંક 11-12 માંથી વસ્તુ આવતી છે એરિયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે માંગની મૂલ્ય સાપેક્ષતાને જો આપણે સાચા અર્થમાં બરાબર રીતે સમજવી હોય તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાના જો પ્રકારને આપણે બરાબર સમજીએ તો લગભગ વાંધો આવતો નથી, આપણને ચોખ્ખો ક્લિયર કટ ખ્યાલ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આપણને મળી જાય છે. ઓકે, પહેલો જે પ્રકાર છે તે જેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ, જેને આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ, સોરી પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ કહીએ છીએ, પરફેક્ટલી, સંપૂર્ણ, પૂર્ણ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય, વસ્તુની કિંમતમાં, વસ્તુની કિંમત સ્થિરની સ્થિર રહે છે. જો તમે અહીંયા બતાવો આપણે આ, તો કે કિંમત જે છે તે કેવી છે, ધારો કે અહીંયા આપણે કંઈક મૂકી શકીએ કે આ કિંમત જે છે તે કેવી રીતે સ્થિરની સ્થિર રહે છે, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. પણ માંગમાં આપણે એમ કહીએ કે બહુ જબરજસ્ત પરિવર્તન આવે છે. માંગમાં કેવું પરિવર્તન આવે છે? બહુ જબરજસ્ત પરિવર્તન આવે છે. તો આપણે એમ કહીએ કે કિંમતમાં ફેરફાર નથી થતો, કિંમત સ્થિરની સ્થિર છે આટલી. પણ જ્યારે માંગમાં અવિરત ફેરફાર આવતો હોય, ગમે તેટલો
આપણે અહીંયા ધારો કે કોઈ પણ મૂકી શકીએ કે કોઈક વસ્તુની કિંમત 100 રૂપિયા છે તો 100 રૂપિયાની કિંમતમાં કોઈ ફેરફાર નથી થતો, પરંતુ આપણે એમ કહી શકીએ કે માંગમાં અવિરત ફેરફાર, ગમે તેટલો ફેરફાર થઈ શકે. 100 રૂપિયાની કિંમતે આપણે એમ કહીએ કે માંગ 100 એકમ પણ હોય, 1000 એકમ પણ હોય, 5000 એકમ પણ હોય, 5 લાખ એકમ પણ હોય, 10 લાખ એકમ પણ હોય. વસ્તુની કિંમત 100 રૂપિયા છે, પરંતુ માંગમાં જ્યારે ફેરફાર આપણે એમ કહીએ કે ઘણો બધો હોય, ઘણો બધો થતો હોય, તો આવી જે વસ્તુની માંગ છે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં, બરાબર, પેઢીની જે માંગ રેખા આપણે એફવાય માં જોઈ ગયેલા હતા કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની માંગ રેખા એ ક્ષિતિજ ધરી એટલે કે એક્સ અક્ષને બરાબર સમાંતર છે. હોરિઝોન્ટલ એક્સિસ જે છે, હોરિઝોન્ટલ એક્સિસ ની એક્ઝેક્ટલી પેરેલલ છે, એટલે કે એક્સ અક્ષને ક્ષિતિજ ધરીને એ બરાબર સમાંતર માંગની રેખા છે. હવે અહીંયા આપણે જોઈ ગયા તે પ્રમાણે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની માંગની રેખા આપણને આ રીતની જોવા મળે છે. જો અહીંયા આપણે એમ કહીએ કે કોઈક પેઢી છે તેની કિંમતમાં સહેજ જો ફેરફાર કરે ને, સહેજ ફેરફાર એટલે કઈ રીતનો, જો વધારો કરવા જાય કિંમતમાં, આ ટાઈપની માંગ રેખા હોય તેની વાત કરીએ છીએ આપણે. આ ટાઈપની જ્યારે માંગ રેખા હોય ત્યારે આપણે એમ કહીએ કે કિંમતમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખાસ કરીને આપણે સમજીએ તો જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ દર્શાવતી પેઢીની માંગ રેખા હોય તો તેવા સંજોગોમાં સહેજ પણ જો કિંમત પેઢી વધારવા જાય તો એના જેવા ઘણા બધા લાખો કરોડોની સંખ્યામાં ઉત્પાદકો બજારમાં આવેલા હોય એટલે એની માંગ કેવી થઈ જાય? શૂન્ય. માંગ તદ્દન ઘટીને શૂન્ય થઈ જાય. ઓકે, આનાથી ઉલટું વિચારીએ કે ધારો કે આપણે એમ કહીએ કે આ ટાઈપની માંગ રેખા દર્શાવતી જે પેઢી છે એ જો કિંમત સહેજ ઘટાડે તો એની માંગ કેવી થઈ જાય? જબરજસ્ત વધી જાય. ખાલી આપણે એમ કહીએ કે 10 રૂપિયાની વસ્તુ વેચાતી હોય ને એ ખાલી 9.5 રૂપિયા પણ એ વસ્તુ ના કરે તો એના જે ગ્રાહકો છે તે હજારોની સંખ્યામાં વધી જાય. એટલે આપણે એમ કહીએ કે કિંમતમાં સહેજ ફેરફાર કરે પણ માંગમાં આપણે એમ કહીએ કે અમર્યાદિત, અનલિમિટેડ આપણે એમ કહીએ કે ફેરફાર થાય. એટલે આપણે એમ કહીએ કે આ પ્રકારની જે માંગ છે તે કેવી કહેવાય? ખાસ કરીને આપણે ચંચળ કહેવાય, અસ્થિર કહેવાય. અને એની માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે જેને આપણે સિમ્બોલિક ચિહ્નમાં જો દર્શાવવું હોય તો આપણે ઇન્ફાઇનાઇટ નું ચિહ્ન આવે છે, ઇન્ફાઇનાઇટ, અનંત, જેને આપણે એમ કહીએ ને અમર્યાદિત, અસીમિત, અમાપ, જેનું કોઈ માપ નથી, અનંત આપણે એમ કહીએ ને. તો આપણે એમ કહીએ કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ધરાવતી જે આપણે કહીએ કે જે રેખા છે તે ખાસ કરીને એક્સ અક્ષને બરાબર સમાંતર હોય છે. વસ્તુની કિંમતમાં જો ફેરફાર કરવામાં નહીં આવે, વધારો કે ઘટાડો નહીં કરવામાં આવે, સ્થિરની સ્થિર રહેવા દેવામાં આવે, છતાં પણ આપણે કહીએ કે માંગમાં વધઘટ બહુ જબરજસ્ત થાય, ડાયનેમિક થાય છે. પણ વાસ્તવિક જગતમાં આપણે એમ કહીએ કે આવી જે પરિસ્થિતિ છે તે આપણને ભાગ્યે જ જોવા મળે છે, જવલ્લે જ જોવા મળે છે. બને ત્યાં સુધી આ ટાઈપની માંગ રેખા હોતી નથી વાસ્તવિક જગતમાં આપણે કહીએ તો. ઓકે, હવે બીજો પ્રકાર એનો આપણે જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતાનો પહેલો પ્રકાર જોયા પછી બીજો પ્રકાર જેને આપણે સાપેક્ષ રીતે, ખાસ કરીને આપણે કહીએ તો મૂલ્ય સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ.
અથવા તો એને આપણે કહીએ કે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જેની ઇલાસ્ટિસિટી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને જો આપણે ઇંગ્લિશમાં દર્શાવીએ તો સ્મોલ ઈ, બીજી કેપિટલ આપણે બીજી ABCD નો આપણે ઈ વડે દર્શાવીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે ઈની વેલ્યુ, ઈનું મૂલ્ય 1 કરતા વધારે હોય, એકમથી વધુ એટલે એકમ મીન્સ યુનિટ 1, 1 કરતા વધારે હોય, તો અહીંયા આપણે કહીએ છીએ કે આ ટાઈપની જ્યારે માંગ રેખા હોય તો તમે એની આકૃતિ પરથી જ જોઈ શકો છો કે અહીંયા જે આપણને માંગ રેખા જોવા મળે છે તે કેવી છે, તો કે ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ તમે જુઓ એનો સ્લોપ આપણે કહીએ કે ડાબી બાજુથી એ જમણી બાજુ તરફ જાય છે. ઓકે, તો આપણે એમ કહીએ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાય છે અને તે બી કેવી છે, ઉપરથી નીચે તરફ ઢળે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે ઢળે છે પણ એનો ઢળ કેવો છે, બહુ તીવ્ર ઢાળ નથી. અહીંયા કેવો છે, એનો ઢાળ કેવો છે, તો કે જેન્ટલ સ્લોપ છે, એકદમ આપણે એમ કહીએ કે ઓછો તીવ્ર ઢાળ છે. તો આપણે એમ કહી શકીએ કે આ ટાઈપની જે ઢાળવાળી રેખા છે તે આપણને શું ઇન્ડિકેશન આપે છે, આપણને શું કહે છે એકચ્યુઅલી, તો અહીંયા એવું કહેવા માંગે છે કે કિંમતમાં સહેજ ફેરફાર કરવામાં આવે, કિંમતમાં સહેજ ફેરફાર કરવામાં આવે, પણ માંગમાં થતો ફેરફાર જો જબરજસ્ત હોય, બરાબર, ધારો કે આપણે એમ કહીએ કે ખાસ કરીને કિંમત ધારો કે આટલી છે. ઓકે, તો આપણે એમ કહીએ કે એની માંગ છે એ આપણે એમ કહીએ કે આપણને આટલી છે. અહીંયા કોઈ પણ આંકડો મૂકી શકીએ કે કિંમત ધારો કે 100 રૂપિયા છે, એની માંગ છે તે આપણે એમ કહીએ કે 1000 જેટલી છે. હવે કિંમત ધારો કે પાછી ઘટે છે અને કિંમત ઘટીને ધારો કે આપણે એમ કહીએ કે ઘટીને 9 રૂપિયા 90 આપણે 90 રૂપિયા થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે એની માંગ જે છે એ વધીને ખસી આપણે એમ કહીએ કે વધે છે. તો અહીંયા તમે જોઈશો આ કિંમતમાં થતો ફેરફાર છે થોડોક છે, પણ માંગમાં થતો ફેરફાર કેટલો છે, તો કે ભાઈ ઘણો બધો વધારે છે. એટલે કે કિંમતમાં સહેજ ફેરફાર થાય છે પણ માંગમાં જ્યારે જાજો ફેરફાર થતો, જો આંકડાકીય રીતે આપવું હોય તો આપણે એમ કહી શકીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં સંચાલક 5% નો ફેરફાર કરે, 5% ધારો કે આપણે માંગનો નિયમ તો અહીંયા કામ કરે છે કે કિંમત અને માંગ વચ્ચે ઉલટો સંબંધ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે સંચાલક છે તે કે કિંમતમાં 5% નો ફેરફાર કરે છે. ફેરફાર કરે, ધારો કે આપણે આ ઉદાહરણ દોર્યું તેમાં જોઈએ કે કિંમત અહીંયા જે હતી ધારો કે આપણે 100 રૂપિયા હતી અને અહીંયા આપણે કહીએ કે 90 રૂપિયા કરી, એટલે આપણે એમ કહીએ કે કિંમતમાં ધારો કે આપણે ખાલી સિમ્પલ ઉદાહરણ લઈએ તો 100 માંથી 90 કરી એટલે 10% નો ફેરફાર થયો. 100 રૂપિયા પરથી 90 રૂપિયા કરી એટલે ઘટાડી એને કિંમત, પેલા 100 રૂપિયા એ વસ્તુ વેચતો હતો, હવે 90 રૂપિયા વેચે છે. તો આપણે એમ કહીએ કે 100 રૂપિયા વેચતો હતો ત્યારે એ 1000 એકમનું વેચાણ કરતો હતો, હવે એને 90 રૂપિયા કર્યા તો આપણે એમ કહીએ કે 3000 એકમનું હવે વેચાણ કરે છે. એટલે કિંમતમાં ધારો કે 10% પ્રમાણે ઘટાડો થાય છે, પણ માંગમાં જ્યારે 30% પ્રમાણે ઘટાડો થતો હોય, તો આવી જે માંગની મૂલ્ય સાપેક્ષતાની જે રેખા છે, મૂલ્ય સાપેક્ષ જે માંગ રેખા છે તે આપણે કહીએ છીએ એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો આપણે એમ કહીએ કે જો આપણે ગ્રાહકોના કુલ ખર્ચની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો એનો મતલબ એવો થાય કે જ્યારે બજારમાં વસ્તુની કિંમત ઘટે ત્યારે વસ્તુની માંગનો તો વિસ્તાર થાય જ છે, વેચાણ તો વધે જ છે, પણ સાથે સાથે ગ્રાહકોનું કુલ ખર્ચ પણ વધે છે. અને આપણે એમ કહીએ કે જો બજારમાં એનાથી ઉલટી પરિસ્થિતિ આપણે વિચારીએ કે જો કિંમત વધે છે તો ગ્રાહકોનું ખર્ચ પણ ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ
કે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ એટલે એવી માંગ કે વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય તો માંગનો ટકાવારી ફેરફાર કેવો છે એના કરતા સવિશેષ છે, વધારે છે. 2% પ્રમાણે કિંમત ઘટે તો 5% પ્રમાણે માંગ વધે. ઉલટી દિશામાં તો ટકાવારી ફેરફાર થાય છે. એટલે જ્યારે પણ તમે એક્ઝામમાં આકૃતિ દોરો ત્યારે આ રીતનો આપણે સ્લોપ થોડોક ઓછો તીવ્ર ઢાળ બતાવવાનો, જ્યારે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગની આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે. ઓકે, ત્રીજો પ્રકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ત્રીજો પ્રકાર આપણે ખબર છે તે પ્રમાણે કે એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. હવે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કેવી માંગ કે વસ્તુની કિંમતમાં આપણે એમ કહીએ કે જે દરે ફેરફાર કરવામાં આવે, વસ્તુની કિંમતમાં જે ટકાવારી દરે આપણે એમ કહીએ કે ફેરફાર થાય એટલા જ ટકાવારી દરે આપણે એમ કહીએ કે એની માંગમાં ફેરફાર થાય. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતનો જે ટકાવારી ફેરફાર છે તે બંને જ્યારે સેમ હોય, ટકાવારી ફેરફાર જ્યારે સરખો હોય, એક સમાન હોય, તો આપણે એમ કહી શકીએ કે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાને જો આપણે સૂત્રાત્મક રીતે ગોઠવીએ અને પછી આપણે જો એનું સાદુરૂપ આપીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક આપણને 1 મળે. એનો જવાબ આપણને કેટલો મળે? એકમ જેટલો મળે, 1 જેટલો મળે. તો અહીંયા કેવું છે કે કિંમત આપણે જો માર્શલની ભાષામાં, કારણ કે આ માર્શલ આપેલો મૂળભૂત ખ્યાલ છે, તો માર્શલની ભાષામાં જો આપણે વાત કરીએ તો અહીંયા એવું માર્શલ કહેવામાં આવે છે કે અહીંયા વસ્તુની કિંમત ઘટે કે વધે પણ ગ્રાહકોનું વસ્તુઓ પરનું જે કુલ ખર્ચ છે એ જ્યારે એવું ને એવું રહે, યથાવત રહે, સ્થિરનું સ્થિર રહે, બદલાતું નથી, તો આવી માંગને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. તમે એને બે રીતે ગોઠવી શકો. આ આપણે એમ કહીએ કે આ રીતે સ્ટેટ લાઈન, કે જે આપણે જો ગણિતની ભાષામાં વાત કરીએ આપણે તો આ જે રેખા છે એનો જે ઢાળ શોધીએ આપણે કે ભાઈ વાય અક્ષ પરથી અંતર અને એક્સ અક્ષ પરથી અંતર એટલે ડીવાય બાય ડીએક્સ વિકલનની ભાષામાં કહીએ તો એ વિકલનનું મૂલ્ય આપણને મળે છે 1 મળે છે, એનો ઢાળ જ્યારે આપણે શોધીએ ત્યારે. તો અહીંયા આપણે જોઈએ કે આ રેખા એવી છે ખાસ કરીને કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતે જે કંઈ પણ કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં ટકાવારી ફેરફાર કેવો છે? એક સમાન છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ જે લંબચોરસ જેટલા મળે છે ને એ લંબચોરસ કેવા છે? એક જ સરખા મળે. આ લંબચોરસની જે આપણે કહીએ કે એ છે, બી છે, એનો જે એરિયા છે એ એરિયા આપણને કેવો મળે? એક જ સમાન મળે, એનું ક્ષેત્રફળ એક જ સરખું હોય. આ રીતની જ્યારે આપણે એમ કહીએ કે માંગ રેખા હોય તો તેને આપણે અતિ વલય માંગ રેખા કહીએ છીએ અને ઇંગ્લિશમાં હાઇપરબોલા કહેવામાં આવે. એના રેક્ટેંગલ જે છે તે બધા ઇક્વલ છે, એક સમાન છે. તમે ગમે તેટલા લંબચોરસ દોરો તો લંબચોરસ છે આપણને કેવું મળે? એક જ સમાન મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત આપણે વાય અક્ષ પર કિંમત લીધેલી છે, એક્સ અક્ષ પર માંગ લીધેલું. તો તમે જુઓ કે કિંમતમાં જેટલો ફેરફાર કરવામાં આવે એટલો જ અહીંયા એક્ઝેક્ટ ફેરફાર માંગ પર બી થાય. એટલે કિંમતમાં થતો ફેરફાર અને માંગમાં થતો ફેરફાર જ્યારે એક સમાન હોય તો તેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, આગળ જઈએ.
તમે કોઈ પણ ચોરસ હજુ પણ આમાં એડ કરી શકો. ભાઈ આપણે આ દોરીએ ધારો કે તો એ લંબચોરસ નો એરિયા ગમે તેટલો આપણે એમ કહીએ કે એક જ સમાન જોવા મળે. આ રીતે તમે જોયું છો કે આને આપણે કહીએ કે ભાઈ ખાસ કરીને આ લંબચોરસ છે, ધારો કે આ છે, આ એક, આ પહેલો, આ બીજો, આ ત્રીજો, બધાનો લગભગ એરિયા છે. ચોથો પ્રકાર એને આપણે કહીએ છીએ એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ, અથવા આપણે એમ કહીએ કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા માંગ છે, અહીંયા શબ્દો બરાબર પકડજો. માંગ છે એને કિંમત સાથે ઓછી લેવા દેવા છે. મૂલ્યની અપેક્ષા, મૂલ્ય એટલે કિંમત, કિંમતની અપેક્ષા ઓછી રાખે છે માંગ. એનો મતલબ થાય શાબ્દિક રીતે જો આપણે કેવું હોય તો એ રીતે કહી શકીએ કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થતો હોય પણ માંગમાં થતો ટકાવારી ફેરફાર જ્યારે ઓછો હોય તો તેને આપણે કહીએ છીએ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ એટલે હું તો કે જ્યારે માંગની મૂલ્ય અપેક્ષાનો આંક 1 કરતા ઓછો હોય, અહીંયા જે આપણને જોવા મળે છે કે કિંમત ઘટે તો ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે અને કિંમત વધે તો ગ્રાહકોનું કુલ ખર્ચ વધે પણ છે. તો અહીંયા તમે વિચારી શકો છો કે સરકાર દ્વારા, જાહેર ક્ષેત્રના એકમો દ્વારા આપણને જે કંઈ પણ સેવાઓ મળે છે એ સેવાઓની માંગ એ કંઈક અંશે આ રીતની હોઈ શકે. અપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. તો વિચાર કરો કે દાખલા તરીકે એસટી નિગમ છે કે જીબી છે કે રેલવે તંત્ર છે આપણું ભારતનું. હવે દાખલા તરીકે કિંમત છે બસની ટિકિટ, અહીંયાથી ધારો કે આપણે રાજપીપળાથી અંકલેશ્વર જવું હોય ને એની ટિકિટ ધારો કે 45 રૂપિયા છે અને એસટી ને એવું લાગે કે ભાઈ મારે ડબલ કરી નાખવા છે, 45 દુના 90 કરી નાખવા છે. તો 90 કરી નાખે તો બી એના પેસેન્જરમાં બહુ ઝાઝો ફેર પડે નહીં. જીબી છે તો જીબી માં પણ આપણે જોઈ શકીએ છીએ કે યુનિટનો 4 રૂપિયાનો ભાવ હોય ને સીધો 4 નો 8 કરી નાખીએ તો બી આપણે જેટલી વીજળી વાપરવાના છે એટલી વાપરીએ છીએ. માંગમાં બહુ તો આપણે બહુ કરકસર કરીએ તો થોડો ઘણો આપણે એનો ઘટાડો કરીએ પણ બહુ આપણે બંધ તો કરી દેતા નથી, બહુ ઝાઝો ફેર નહીં પડતો. એટલે આપણે એમ કહી શકીએ કે એની જે માંગ રેખા છે આપણને તે કેવું મળે છે? સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ મળે છે. એટલે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં 10% પ્રમાણેનો ફેરફાર થાય પણ વસ્તુની માંગમાં જ્યારે આપણે એમ કહીએ કે નહીવત જેવો ફેરફાર, ઓછો ફેરફાર, ઘણો બધો ઓછો થાય તો તેવી માંગને આપણે કહીએ છીએ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. હવે બેઝિકલી તમે અહીંયા જોઈ શકો છો કે આપણે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, બરાબર, આપણે ધારો કે આપણે બીજો પ્રકાર જોઈ ગયા આ જે આપણે જોઈ તે રેખા, બીજો પ્રકાર સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ, અને ચોથો પ્રકાર આપણે જોઈએ છે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ. તમે જો કે બંને રેખાને ખબર તમને તરત જ પડી જાય કે આનો ઢાળ કેવો છે? એકદમ ઓછો તીવ્ર ઢાળ છે. જ્યારે અહીંયા કેવો છે? સ્લોપ જબરજસ્ત છે, તીવ્ર ઢાળ છે, એકદમ જોરદાર ઢાળ છે. આપણે એમ કહીએ કે ભાઈ બે વસ્તુને આપણે અહીંયાથી એકને ગબડાવીએ અને બીજીને અહીંયાથી ગબડાવીએ તો આપણે ખબર પડી જાય કે ભાઈ આ જે છે તેમાં આપણે કહીએ કે વસ્તુ ઝડપથી નીચે આવી જાય. આપણે એમ કે એના પરથી આપણને ખબર પડી જાય કે આ ઢાળ તીવ્ર છે. દેખાવમાંથી આપણે સ્પષ્ટ રીતે નરી આંખે પણ જોઈ શકીએ કે આ તીવ્ર ઢાળ વાળી રેખા. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આનો મતલબ શું થાય? આપણે કહીએ કે આ રીતની જયારે આપણે એમ કહીએ કે ખાસ કરીને તીવ્ર ઢાળવાળી રેખા હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે કિંમત ધારો કે આટલી છે, બરાબર, ધારો કે કિંમત આટલી છે, આપણે કહીએ કિંમત અહીંયા મૂકો, ધારો કે 20 રૂપિયા કિંમત છે, ધારો કે આપણે એમ કહીએ
ત્યારે આપણે એમ કહીએ કે એની જે માંગ છે, ધારો કે આટલી માંગ છે, ઓકે, કિંમત ધારો કે અહીંયા 20 રૂપિયા છે, ત્યારે માંગ ધારો કે એની 10 એકમની માંગ છે. ધારો કે 20 રૂપિયાની કિંમતે માંગ કેટલી છે? 10 એકમની માંગ છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે આ પેઢીએ કિંમત વધારવાનો નિર્ણય લીધો. ધારો કે આપણે એમ કહીએ કે 20 પરથી કિંમત વધારી દીધી, સીધી આપણે એમ કહીએ કે એની કિંમત વધારી દીધી 100 રૂપિયા કરી નાખી. 20 પરથી વધારીને સીધી 100 રૂપિયા કરી નાખી. છતાં પણ આપણે એમ કહીએ કે એની માંગ જે છે એ માંગ કેવી છે? એકદમ આપણને ઓછી વધેલી દેખાય. માંગ આપણને એકદમ કેવી દેખાય? એકદમ ઓછી દેખાય. માંગમાં ફેરફાર ઓછો. જો અહીંયા કિંમતનો ફેરફાર કેટલો છે? 20 પરથી સીધો ઘટાડી વધારીને 100 રૂપિયા કરી, જ્યારે માંગ 10 એકમ પરથી ઘટીને 8 એકમ થાય. 10 એકમ પરથી 8 એકમ પર, એટલે અહીંયા આપણે એમ કહીએ કે કિંમતમાં 80% ફેરફાર થાય, માંગમાં ખાલી 20% જ ફેરફાર. તો આવી જે માંગ રેખા છે, વધારે તીવ્ર ઢાળવાળી રેખા, આપણે એમ કહીએ કે એને સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. ચોથો પ્રકાર છે. ખાસ કરીને ઇજારદાર જે પેઢીઓ છે, જે ક્ષેત્રમાં આપણે એમ કહીએ ને કે ઇજારો છે, દરેક ક્ષેત્રમાં આપણને ઇજારો દેખાતો હોય, તો ત્યાં આપણે જાણીએ છીએ કે વેચનાર ગમે તેટલી કિંમતમાં ફેરફાર કરે પણ એની માંગમાં બહુ ઝાઝો ફેરફાર થતો નથી. ઘણા બધા તમે ઉદાહરણો આપી શકો. જ્યાં ઉત્પાદકોની સંખ્યા ઓછી છે ત્યાં આપણને આ રીતની માંગ રેખા પેઢીઓની જોવા મળે છે. હવે પાંચમો જે પ્રકાર છે તે એ છે આપણે એમ કહીએ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કહીએ છીએ આપણે, એને કહીએ છીએ. હવે આપણે જે પહેલો પ્રકાર જોયો કે જે માંગ રેખાનો ઢાળ ક્ષિતિજ અક્ષને સમાંતર હોય તો તેને આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એનાથી ઉલટું છે. અહીંયા શું છે? એનાથી આપણને ઉલટું જોવા મળે છે કે જે માંગ રેખા વાય અક્ષને કે ઊભી ધરીને વર્ટિકલ લાઈનને બરાબર પેરેલલ હોય, સમાંતર હોય, તો એવી જે વસ્તુની માંગ રેખા છે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. એનો મતલબ શું થાય? તો કે એનો મતલબ એવો થાય કે કિંમતમાં ગમે તેટલી વધઘટ થાય પણ માંગનું પ્રમાણ યથાવત જ રહે, માંગમાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય. કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય, કિંમત ધારો કે 10 રૂપિયા પરથી 50 રૂપિયા થઈ જાય, કે ધારો કે હમણાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોરોના વાયરસની આપણે એમ કહીએ કે રોગચાળાની પરિસ્થિતિ છે, બરાબર. હવે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ કંપનીએ, દવા બનાવતી કંપનીએ એની વેક્સિન શોધી, દવા રસી શોધી, એનું ઇન્જેક્શન ધારો કે શોધ્યું, તો આપણે એમ કહીએ કે એની ઇન્જેક્શનની કિંમત ધારો કે 2000 રૂપિયા રાખવામાં આવે. તો જેટલા પણ કોરોના પેશન્ટ છે એ લોકો શું કરે? જીવ બચાવવા માટે એ 2000 રૂપિયા ખર્ચી નાખે. ઓકે, ધારો કે હવે કંપનીએ આપણે એમ કહીએ કે વેક્સિનની કિંમત વધારીને 10,000 કરી નાખી. તો માણસને જીવ બચાવવો છે એટલે 2000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા કરી નાખે તો પણ એ વેક્સિન લેવાનો છે, બરાબર. કિંમત ગમે તેટલી વધે કે ઘટે, 2000 ના 500 રૂપિયાથી થઈ જાય તો જેટલી રસીની જરૂરિયાત હોય, એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે રોગ ના નિવારણ માટે, રોગને સારો કરવા માટેની જે જીવન આવશ્યક દવાઓ છે, એ દવાઓની જે માંગ છે તે કંઈક અંશે આપણને આ રીતની જોવા મળે.
એ જ રીતે આપણે એમ કહીએ કે ગ્રાહકની જે આવક છે એનો ખૂબ ઓછો ભાગ જે વસ્તુઓ પાછળ વપરાતો હોય એના સંદર્ભમાં પણ એની માંગ રેખા આપણને આ રીતે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જોવા મળે. કે ધારો કે દિવાસળીની પેટી છે, તો દિવાસળીની પેટી આપણે એમ કહીએ કે 50 પૈસાની મળતી હોય, તો પણ એની માંગ જેટલી આપણે મહિનાની કે વર્ષની જેટલી જરૂરિયાત હોય એટલી જ આપણે ખર્ચ કરીએ છીએ, એટલી જ ખરીદીએ છીએ, એટલી જ લાવીએ છીએ. એ જો દિવાસળીની પેટી વધીને દાખલા તરીકે 50 પૈસાની 2 રૂપિયા થઈ જાય, તો પણ આપણે એની માંગ ઘટાડતા નથી, કારણ કે એની આપણે જરૂરિયાત છે એટલા માટે. એ જ રીતે મીઠાની માંગ પણ આપણે જાણીએ તે પ્રમાણે કે આપણા બાપ દાદાઓ કહેતા હતા કે મીઠું મફત આપતા હતા પહેલા. હવે વચ્ચે આપણે 10-15 વર્ષ પહેલા મીઠાની કોથળીના ભાવ 5 રૂપિયા હતા. આજે એ જ ભાવ એના આપણે 15 રૂપિયા થઈ ગયા, તો બી આપણે મીઠાની કિંમત ગમે તેટલી ફેરફાર થાય પણ સોલ્ટ જેને આપણે મીઠું કહીએ છીએ એની માંગમાં આપણે બહુ વધારો થતા નથી, એ ઘટાડો બી નથી કરતા, એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. તો માંગ સ્થિર ની સ્થિર રહી છે, કિંમતમાં ઘણો બધો વધારો ઘટાડો થાય છતાં પણ માંગનું પ્રમાણ બદલાતું નથી. તો આવી જે માંગ છે તેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો આ આપણે આની જે આપણે એમ કહીએ કે વાય અક્ષ વાળી જે માંગ રેખા છે એની મૂલ્ય સાપેક્ષતા આપણે E=0 ની માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી છે? તો કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક આપણે જોઈએ તો આનો 0 છે, બરાબર. પછી આપણે આનો આપણે એમ કહીએ તો 1 કરતા ઓછો છે. એટલે આપણે જ્યારે પરીક્ષામાં દાખલા પણ પૂછે કોઈ વખત કોઈ પેપર સેટર હોય તો ત્યારે તમને પૂછે કે ભાઈ દાખલાની રકમ આપી દે ને પછી તમે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક શોધો. હવે દાખલા હંમેશા પૂછાય પરીક્ષામાં ત્યારે દાખલાને પહેલી પ્રાયોરિટી આપવાની. પરીક્ષામાં જો દાખલા પૂછાય ને તમારું સદભાગ્ય હોય તો દાખલા પૂછે તો તમે વધારે નસીબદાર વાળો બેચ કહેવાય. કારણ કે દાખલા પૂછે તો દાખલામાં કોઈ પણ એક પણ અડધો માર્ક બી કોઈ કાપી નહીં શકે. કારણ કે દાખલા એકદમ આપણા આર્ટ્સના અને ઇકોનોમિક્સના દાખલા એકદમ ઈઝી દાખલા હોય. એમાં ખાલી થોડીક 1-2 વખત પ્રેક્ટિસ કરવી પડે, પછી તમારે એમાં પૂરેપૂરા માર્ક મળે. એટલે જો દાખલા પૂછાય, ભૂતકાળના વર્ષોમાં પૂછાયેલા દાખલા 7-7 માર્કનો દાખલો 2 મિનિટમાં તમે ગણી નાખો. 7 માર્કનો દાખલો તમે 2 મિનિટમાં ગણી નાખો ને પૂછે પછી કે તમને કોઈ રકમ આપી દે ને પછી પૂછે કે ભાઈ આનું માંગની મૂલ્ય સાપેક્ષતા કયા પ્રકારમાં આવે છે, તો તમને અહીંયા એ ખબર હોવી જોઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા જો 0 આવતું હોય તો આપણે એમ કહી શકીએ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. જો 1 કરતા ઓછી હોય એટલે કે 0.1 થી માંડીને 0.99 એની વચ્ચે જો આવતી હોય તો આપણે એમ કહી શકીએ કે એ સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ છે. પછી જો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એ 1 જેટલું આવતું હોય, એટલે જેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ, એની જો વેલ્યુ E=1 આવતી હોય તો એને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. જેની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક E કરતા 1 કરતા વધારે આવતો હોય, એનું મૂલ્ય 1 કરતા વધારે આવતું હોય, એટલે 1.2, 1.5, 2, 3, 4, 5 આ રીતનું જયારે આવતું હોય તો તેને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. અને જ્યારે આપણે એમ કહીએ કે આનું ઇનફાઇનાઇટ આવે, અનંત આવે મૂલ્ય, ત્યારે આપણે એમ કહી શકીએ કે આ જે છે તે સાપેક્ષ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ છે. તો આ 5 પ્રકારો છે એના. આપણે આગળ જઈએ પછી આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા ને માપવા માટેની પદ્ધતિઓ. બરાબર, પરીક્ષામાં આપણે પદ્ધતિઓ પણ છે જ. તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા મેં કીધું તેમ કે સંચાલકો માટે ખૂબ અગત્યની આ બાબત છે માંગની મૂલ્ય સાપેક્ષતાની. તો આપણે એમ કહીએ કે કારણ કે સંચાલકીય બુદ્ધિગમ્ય જ્યારે સંચાલકીય નિર્ણયો લેવાના હોય
અને ભવિષ્યનું આયોજન જ્યારે કરવાનું હોય ત્યારે સંચાલકે પોતે જે વસ્તુ બનાવે છે એ વસ્તુની સાપેક્ષતાઓ કેવી છે માંગની, એ આવકના પરિપ્રેક્ષ્યમાં હોય કે વિજ્ઞાપનના પરિપ્રેક્ષ્યમાં હોય કે આપણે એમ કહીએ કે કિંમતના પરિપ્રેક્ષ્યમાં હોય, આપણે એમ કહીએ કે એનો આંખની જાણકારી, એના આધારે જ આપણે એમ કહીએ કે નિર્ણયો લઈ શકે સંચાલક. આપણે એમ કહીએ કે માંગણી મૂલ્ય સાપેક્ષતાનો આંક માટેની જે પદ્ધતિઓ છે તે 4 પદ્ધતિઓ ખાસ કરીને આપણા અભ્યાસક્રમમાં છે. તો પહેલી જે પદ્ધતિ છે તે પ્રોફેસર ફ્લેક્સે આપેલી ટકાવારી અથવા તો એને આપણે પ્રમાણાત્મક પદ્ધતિ કહીએ છીએ. બીજી જે પદ્ધતિ છે તે માર્શલે આપેલી કુલ ખર્ચની પદ્ધતિ અથવા તો એને આપણે કુલ આવક પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ બીજી પદ્ધતિ. ત્રીજી જે પદ્ધતિ છે આપણે એમ કહીએ તે છે બિંદુ પદ્ધતિ અથવા તો ખાસ કરીને આપણે એમ કહીએ કે ભૌમિતિક પદ્ધતિ એને કહીએ છીએ. એ જીઓમેટ્રિકલ જેને મેથડ કહીએ છીએ, પોઈન્ટ મેથડ કહીએ છીએ. અને ચોથી જે પદ્ધતિ છે તેને આપણે 4 નામ છે એના, ચાપ પદ્ધતિ કહેવામાં આવે છે, આર્ક મેથડ એને ઇંગ્લિશમાં કહીએ છીએ. પછી સરાસરી પદ્ધતિ પણ કહીએ છીએ એને. પછી એને આપણે સરેરાશ પદ્ધતિ પણ કહીએ છીએ, સરેરાશ માંગની મૂલ્ય સાપેક્ષતાને માપતી પદ્ધતિ. અને એનું નામ છે, ચોથું નામ છે એનું આંતર બિંદુ મૂલ્ય સાપેક્ષ પદ્ધતિ. તો આપણે એમ કહીએ કે આ 4 પદ્ધતિમાં પરીક્ષામાં કોઈ બી પૂછી શકે. એટલે આપણે એમ કહીએ કે પહેલી જે પદ્ધતિ છે એના તરફ આપણે પ્રયાણ કરીએ. તો આપણે એના પછીની પદ્ધતિ ભણવાના છે માર્શલની કુલ ખર્ચની પદ્ધતિ જેને આપણે કહીએ તે. હવે એ પદ્ધતિની મર્યાદા જે છે તેને દૂર કરવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. કઈ? તો કે ફ્લેક્સે આપેલી ટકાવારી અથવા તો પ્રમાણાત્મક પદ્ધતિ. કારણ કે માર્શલની પદ્ધતિ દ્વારા આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાના આપણે 3 પ્રકાર મેળવી શકીએ છીએ, એનો ચોક્કસ આંક મેળવી શકતા નથી. ત્યારે આ પદ્ધતિ દ્વારા આપણે શું કરીએ છીએ? અહીંયા ચોક્કસ આંક મેળવી શકીએ છીએ. અને આપણે એમ કહીએ કે એકદમ સરળ પદ્ધતિ છે આ. આપણે તમારે પરીક્ષામાં કદાચ વળી આપણે એમ કહીએ કે દાખલા નહીં પૂછે ને આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની ટકાવારી કે પ્રમાણાત્મક પદ્ધતિ લખો તો તમારે એમાં પણ ઉદાહરણ તો આપવું પડે. ઉદાહરણ કોઈક પણ આપવું પડે તમારું કોઈ પણ એનું. એટલે આપણે એમ કહી શકીએ કે સૂત્ર એકદમ સરળ છે, તમે થોડીક પ્રેક્ટિસ કરજો. હું દાખલા તો આપીશ જ તમને. આપણા જે ચેટબોક્સ છે એમાં મેં કાલે અપલોડ તો કરેલો છે 3 દાખલાનો. તમે ટ્રાય કરો એટલા માટે જ મેં એડવાન્સમાં આપેલો છે. એને એસાઇનમેન્ટ નહીં સમજતા, પણ વળી કઈ ભવિષ્યમાં કઈ ઇન્ટરનલ પરીક્ષા લેવાય નહીં ને મૂલ્યાંકન કરવાનું આવે ત્યારે આવું બધી આપણે સાઈડની પ્રવૃત્તિઓ કરતા હોઈએ, એસાઇનમેન્ટ છે કે આવા દાખલાઓનું સોલ્યુશન, એના પરથી પણ આપણે માર્કિંગ કરી શકીએ. એટલે તમારે પણ એ બાબતની થોડી ગંભીરતા લેવાની કે સાહેબ મૂકે છે તો કંઈક વિચારીને અપલોડ કરતા હશે. એટલે તમારે કોન્શિયસ રહીને આપણું જે કંઈ પણ તમારી ફાઇલ છે હું અપલોડ કરું, ઇવન નોટ પણ હોઈ શકે, કોઈ વખત એસાઇનમેન્ટના ફોર્મમાં પણ હોઈ શકે, કોઈ વખત શોર્ટ ક્વેશ્ચન પણ હોઈ શકે, કોઈ વખત આપણે એમ કહીએ કે MCQ ટાઈપના પ્રશ્ન પણ હું મૂકીશ. તો તમારે એને સોલ્વ કરતા રહેવાનું ને શક્યતા સુધી અત્યારે હેબિચ્યુટ થવાનું છે, તમારે ટેવાવાનું છે આ બધી નવી પરિસ્થિતિઓ જે અત્યારે પણ છે ને ભવિષ્યમાં પણ નહીં રહેશે એવું તો માનવાની જરૂર છે જ નહીં. કારણ કે ભવિષ્ય કોઈને આપણે જાણીએ છીએ તે કોઈ આંકી નહીં શકતું, એટલે કદાચ કાયમ માટે બી આ પદ્ધતિ તમારે એમાં સેટઅપ થવાનું આવે. એટલે આપણે અત્યારથી ધીરે ધીરે નવું છે ત્યાં સુધીમાં તમે ટેવાઈ જશો
કારણ કે હવે સરકારની નીતિ નવી એજ્યુકેશન પોલિસીમાં તો આ લાવવાના જ છે, ઓનલાઈન ટીચિંગ લાવવાનું છે. તમે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય વિદ્યાર્થીઓ, સમય શક્તિ ખર્ચ બચે છે, કેટલું તમારું બચત થાય છે આ પદ્ધતિ દ્વારા. આપણે કોઈ પેપરના આર્ટિકલ પરથી આપણે એવું માની નહીં લેવાનું કે આ વિદ્યાર્થીઓને માટે નુકસાન કરતા છે કે એનાથી આંખ બગડે છે. બાકી આપણે એઝ અ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે આપણને ખબર હોવી જ જોઈએ કે આ કેટલો બધો સમય બચાવે છે, કેટલી બધી શક્તિ બચાવે છે, અને તમે ખૂબ ઓછા સમયમાં ઘણું બધું ગ્રાસ્પિંગ કરી શકો છો. કદાચ અમે રિયલમાં જ્યારે ક્લાસ આપતા હોઈએ ત્યારે આટલું બધું અમે માઇક્રો લેવલનું અમે પણ કદાચ નહીં ભણાવી શકીએ, કારણ કે અમારી બી એક મર્યાદા હોય કે 100 વિદ્યાર્થીની સામે આપણે બોલવાનું હોઈએ તો કદાચ ફૂલ્લી એફિશિયન્ટલી પ્રમાણે આટલે ઊંડે સુધી આપણે કદાચ ઘણી વખત નહીં જઈ શકતા. તો આ પદ્ધતિનો એક બેનિફિટ આ પણ છે કે તમને એકદમ ટુ ધ પોઈન્ટ અંદર સુધી ઉતરીને આપણે એને ભણાવી શકીએ છીએ. એટલે ખરેખર પદ્ધતિ સારી છે. પેપરોના આર્ટિકલને બહુ ધ્યાન રાખવાનું નહીં હોય, કારણ કે એમાં બધા બીજા બી લોકોના હિત છુપાયેલા હોય. એટલે ઘણા પેલું કેવું કે ભાઈ આવું વાંચીને પછી એવું થઈ જાય કે છોડો નહીં, હવે આપણે પણ ભણી લઈશું પછી ક્લાસરૂમમાં જઈને. આ તો તમારે કેવું છે, ઘરની એક્ટિવિટી કરતા કરતા બી તમે સાંભળી શકો છો. તમારું મનને તમે ગમે તે રીતે ઇન્વોલ્વ કરી શકો છો. કોઈ જગ્યાએ તમે કોઈક ખેતરમાં હોય કે કોઈ જગ્યાએ ત્યારે ઇયરફોન નાખીને તમે તમારું મગજને બે જગ્યાએ બી થોડુંક કરી શકો એવું પદ્ધતિનો બહુ ફાયદો છે. જો આપણે જો કોઈ પણ પ્રવૃત્તિ કરતા કરતા જો ગીતને આપણે માણી શકતા હોઈએ, બરાબર છે, ગીત છે કે કઈ પણ એવી આપણને મનગમતી છે સંગીતની પ્રવૃત્તિ છે તેને જો માણી શકતા હોઈએ તો ભણી બી શકાય જ ને. એટલે અલ્ટિમેટલી અમારે પ્રિપેરેશન કરવી પડે, અમારે મહેનત કરવી પડે, પણ એની જગ્યાએ અમારા કરતા તમને બેનિફિટ એનો 100% વધારે છે. એટલે તમે તો જાતે સમજો જ, પણ વિદ્યાર્થીઓ જે આપણે એમ કહીએ ને કે ભાઈ આ પદ્ધતિના બિનજરૂરી પોલિટિકલી માધ્યમ બનીને જે વિરોધ કરતા હોય એ પણ ખોટું છે. ખરેખર આ તમારા માટે તો બેસ્ટ મેથડ છે. ભવિષ્યમાં પરીક્ષા પણ ઓનલાઈન ગોઠવાય એવું બને ને. એટલે ટૂંકમાં તમારે મારો કહેવાનો મતલબ એ છે કે હું જે કંઈ પણ આ સોફ્ટવેર કે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી જે કંઈ પણ એક્ટિવિટી મૂકું તેને સિરિયસલી લેજો, એમ સિરિયસલી લઈને કોમ્યુનિકેટ કરજો. બરાબર છે, એનો રિપ્લાય આપણે મળવો જોઈએ. આપણે સાહેબે મૂકી દીધું ખાલી જોવા પૂરતું મૂક્યું નથી. અલ્ટિમેટલી એનો ગોલ એ છે કે એ તમે કરો તો તમે થોડોક એ સબ્જેક્ટ એ જે વિષય છે તેને પ્રત્યે તમે ક્લિયરિટી આવે મગજમાં કે ભાઈ આ રીતનો હવે તમારે તો આવતા વર્ષે તો જયારે એમએમાં જશો ત્યારે આખું એક પેપર જ આખું આવે છે મેથ્સનું ને સ્ટેટિસ્ટિક્સનું. આવા દાખલા અત્યારે ગણો તો તમને એ વસ્તુ બી કામ લાગે. એટલે ખાસ કરીને આપણે દાખલા 6 સેમમાં પણ આવે જ છે બધા. થોડી થોડી પ્રેક્ટિસ ધીરે ધીરે કરજો. બરાબર, આપણે પાછા ટ્રેક પર આવીએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની જે પહેલી પદ્ધતિ છે તે ફ્લેક્સે આપેલી ટકાવારી પદ્ધતિ છે અને ખૂબ સરળ સૂત્ર છે. એમાં અહીંયા સૂત્રને જે યાદ રાખવાનું છે તે પરીક્ષામાં તમને ભૂલ પડે છે આમાં ઘણી વખત કે ચાલો ઉપર કિંમત આવે કે નીચે કિંમત આવે. બરાબર, આપણે જયારે પરીક્ષામાં લખતા હોઈએ ત્યારે આપણને ઘણી વખત કન્ફ્યુઝન થાય કે વાંચેલું તો છે પણ ઉપર કિંમત આવે છે કે નીચે કિંમત આવે છે. તે એક હંમેશા નિયમ યાદ રાખજો. મેં તમને આગળ પણ બોલ્યો તે પ્રમાણે કે આ રીતનો જયારે ગુણોત્તર સંબંધ હોય, આ રીતનો જયારે સાપેક્ષ રેશિયો હોય ત્યારે આપણે એમ કહીએ કે જે ઇન્ડિપેન્ડન્ટ ચલ રાશિ છે જેને આપણે સ્વતંત્ર ચલ રાશિ કહીએ છીએ તે હંમેશા ક્યાં આવે? છેદમાં આવે. એટલે અહીંયા તમે જુઓ કે કિંમત જે છે તે કિંમત એ સ્વતંત્ર ચલ રાશિ છે એટલે નીચે આવે. અને પછી આપણે એમ કહીએ કે માંગ છે તે કેવું છે? પરતંત્ર છે, કિંમત પર આધારિત અવલંબિત પરિબળ છે એટલે માંગ હંમેશા અંશમાં આવે, ઉપર આવે. એટલે આપણે દાખલા તરીકે આ તો આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા જોયો, બીજું આપણે માંગની આવક સાપેક્ષતા જોઈશું.
તો એમાં પણ તમારે શું યાદ રાખવાનું કે આવક એ સ્વતંત્ર પરિબળ છે, એટલે આવકને આપણે નીચે બતાવીએ, એટલે માંગને આપણે હંમેશા ઉપર બતાવવાની હોય. માંગની આવક સાપેક્ષતાનો જ્યારે ખ્યાલ સમજતા હોય ત્યારે આવક છે તે અંશમાં આવે, આવકનો ટકાવારી ફેરફાર ઉપર છે અંશમાં માંગનો ટકાવારી ફેરફાર. એ જ રીતે જાહેરાત ખર્ચ વિજ્ઞાપન સાપેક્ષતાની આપણે વાત કરતા હોઈએ તો વિજ્ઞાપન ખર્ચમાં થતો ટકાવારી ફેરફાર એને પરિણામ સ્વરૂપ માંગમાં થતો ટકાવારી ફેરફાર. એટલે માંગનો ટકાવારી ફેરફાર એ અંશમાં આવશે, કારણ કે માંગ એ પરતંત્ર પરિબળ છે, બીજા પર આધારિત છે, એટલે એ હંમેશા અંશમાં આવશે. ઓકે, એ જ રીતે આપણે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતામાં કે ભાઈ બે વસ્તુમાંથી જે વસ્તુની કિંમતમાં ફેરફાર થતો હોય એને આપણે નીચે લખીએ છીએ, અંશમાં લખીએ, છેદમાં લખીએ છીએ, ને એને આપણે એમ કહીએ કે એના પર આધારિત જે પરિબળ છે એને આપણે ઉપર લખીએ છીએ. ઓકે, એ મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ તમારે. તો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનું ટકાવારી પદ્ધતિ પ્રમાણે માપવાનું સૂત્ર ફ્લેક્સે જે આપેલું છે તે છે માંગનો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતનો ટકાવારી ફેરફાર. હવે ઘણી વખત તમે જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય, દાખલા તરીકે તમે MA કર્યા પછી તમારે નેટની એક્ઝામ આપી છે, કે ધારો કે સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ લેક્ચરર બનવા માટેની આપી છે, ત્યારે તમને શું કરે, ગુજવવા માટે આવો સીધો સીધો દાખલો નહીં પૂછે કોઈ, પણ તમને કેવું પડે પ્રેક્ટિકલ કોઈક ઉદાહરણ આપે, કે ધારો કે આપણે એમ કહીએ કે પેટ્રોલની કિંમત 50 રૂપિયા પરથી વધીને 100 રૂપિયા થઈ, અને આપણે એમ કહીએ કે એની માંગ છે તે કે 1000 લીટર પરથી વધીને સીધી 2000 લીટર થઈ. તો અહીંયા તમને સૂત્ર આપી દે કે આ સૂત્રની મદદથી તમે શોધો, સૂત્ર બી સાઈડ પર આપી દે કે ભાઈ આ સૂત્રની મદદથી તમે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધો. તો અહીંયા તમને એટલીસ્ટ ટકાવારી જે છે એ કાઢતા આવડવી જોઈએ, કે ભાઈ કિંમત 50 રૂપિયા પરથી 100 રૂપિયા પર થઈ ગઈ એટલે કેટલો ટકાવારી ફેરફાર થાય છે તે કિંમતમાં, અને એને પરિણામ સ્વરૂપ માંગમાં કેટલો ટકાવારી ફેરફાર થયો, તો એ ટકામાં જે ફેરફાર છે તેને સીધું તમે ઇક્વેશનમાં મૂકી દો, સમીકરણમાં, એટલે તમારી માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એ તરત જ મેળવી શકો. ઓકે, હવે ઘણી વખત આપણે એમ કહીએ કે લાંબો દાખલો આપ્યો હોય, બહુ લાંબો દાખલો, અને એમાં આપણે એમ કહીએ કે તમને ટકાવારી કાઢવાની બહુ તકલીફ પડતી હોય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ જે બીજું સૂત્ર છે આ બીજા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો એમાં, કે ભાઈ માંગમાં થતો ફેરફાર છેદમાં મૂળ માંગ, પછી આપણે એમ કહીએ કે કિંમતમાં થતો ફેરફાર છેદમાં મૂળ કિંમત. આપણે એમ કહીએ કે આ જે સૂત્રનો ઉપયોગ કરો તો તમે ઇઝીલી દાખલો ગણી શકો. ચાલો, હવે ધારો કે હું તમને એક નોટપેન લીધેલી છે, બેઠેલા હોય તો એકાદ દાખલો આપો એમને મોડે, તમે મને ખાલી વેલ્યુ ગણીને આપો, આવશે કે પછી આપું? આપો સર. બોલો. હે આપું? ટ્રાય કરી જોઈએ. હા, ઓકે, ટ્રાય કરી જોઈએ. કરી જોઈએ. હા, ઓકે, હાજી. ધારો કે આપણે એમ કહીએ સિમ્પલ દાખલો, ધારો કે કોઈક એક્સ વસ્તુ છે, બરાબર, એની કિંમત ધારો કે 100 રૂપિયા છે, અને આ 100 રૂપિયાની કિંમતે તેની માંગ ધારો કે આપણે એમ કહીએ કે 1 લાખ એકમની છે. હવે ધારો કે એની કિંમત ઘટીને 50 રૂપિયા થાય છે, બરાબર, તો એની માંગ વધીને આપણે એમ કહીએ કે આપણે 1,50,000 એકમની થાય, તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી આવે? આ રીતનો તમને એક દાખલો આપી દે, બરાબર, તો તમે તરત આ સૂત્રનો ઉપયોગ કરો, બીજા સૂત્રનો, પહેલા સૂત્રનો ઉપયોગ કરો, તો તમને જો ટકાવારી કાઢતા આવડતી હોય તો પહેલા સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો છો.
બોલો આવશે? આવડશે? આગળ જઈએ આપણે. સર આગળ જઈએ. હા ત્યાં આગળ જઈએ, કારણ કે બધાનો ટાઈમ બગડે, કે આગળ જઈએ આપણે. ઓકે, તો મતલબમાં મેં કીધું તેમ કે આપણે જે દાખલાની રકમ લખાવી કે ભાઈ પહેલા તો આપણે કિંમતમાં થતો ફેરફાર, તો કે કિંમત આપણે કેટલી પહેલા 100 રૂપિયા કીધી, બરાબર? તો કે આપણે કિંમતમાં થતો ફેરફાર, તો કે ભાઈ કિંમતમાં થતો ફેરફાર એ 100 રૂપિયા, સોરી, કિંમતમાં થતો ફેરફાર કેટલો છે? 100 પરથી 50 થયો, એટલે 50 રૂપિયા આપણે અહીંયા નીચે આવશે. 50 રૂપિયા આપણે અહીંયા જે અમે મારું કર્સર મૂક્યું છે, કિંમતમાં થતો ફેરફાર ને મૂળ કિંમત કે 50 ભાગ્યા 100, અને ઉપર આપણે માંગમાં થતો ફેરફાર 1 લાખ પરથી 1.5 લાખ એકમની માંગ વધી, એટલે આપણે એમ કહીએ કે માંગમાં થતો ફેરફાર 50,000 એકમનો છે અને મૂળ માંગ છે એની નીચે 1 લાખ રૂપિયા. એટલે કે કિંમતમાં ફેરફાર કર્યા પહેલાની જે માંગ છે તેને આપણે મૂળ માંગ કહીએ છીએ, અને કિંમતમાં ફેરફાર કર્યા પછીની જે માંગમાં થતો ફેરફાર છે એને આપણે માંગમાં થતો ફેરફાર કહીએ છીએ. એટલે 1 લાખ એકમ પરથી વધીને જો 1.5 લાખ એકમની માંગ થઈ હોય તો આપણે એમ કહીએ કે માંગમાં થતો ફેરફાર 50,000 એકમ જેટલો થાય. તો આ રીતે આપણે પછી એને શૂન્ય શૂન્ય ઉડાડતા જઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક મળે, અને એ આંકનું મૂલ્ય જો 1 કરતા વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગની આ રેખા છે, અથવા આ વસ્તુ જે છે તે સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ છે. તો એના પરથી સંચાલકને ખબર પડી જાય કે ભાઈ સંચાલક એવું વિચારશે કે ભાઈ મારી જે આપણે હું વસ્તુ જે બનાવું છું એની માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક જો 1 કરતા વધારે આવે તો અહીંયા એને તુલનાત્મક રીતે નિર્ણય લેવામાં એને સરળતા રહે. કે આપણે એમ કહીએ કે એ બીજા બધા માંગને અસર કરતા પરિબળો વિશે બહુ વિચારે નહીં, પણ એ હંમેશા કેવું વિચારે કે ભાઈ હું જો આપણે એમ કહીએ કે કિંમતમાં સહેજ ફેરફાર કરું છું ને માંગમાં જબરજસ્ત ફેરફાર થાય છે, તો એ બને ત્યાં સુધી શું કરે કે કિંમત જો પોતાનો એવું હોય કે ભાઈ મારો નફો વધારવો છે મારે, તો અહીંયા એ કિંમતમાં સહેજ ફેરફાર કરે કે ભાઈ 10 રૂપિયા બેચતો હોય તો ધીરે ધીરે શું કરે 9 રૂપિયા કરી નાખે. તો આપણે એમ કહીએ કે એની માંગ જે 50,000 એકમની હતી તે વધીને સીધી લાખ એકમ જેવી થઈ જાય, સહેજ ઘટાડો કરે. તો આપણે જો એની માંગ વધતી હોય તો એનો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક એકમ કરતા વધારે હોય તો અહીંયા સંચાલક કિંમતમાં ફેરફાર કરવાનો નિર્ણય લઈ શકે. જો આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે એમ કહીએ કે 1 કરતા ઓછી હોય, તો ઓછી હોય તો ત્યારે શું કરે એને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ, કે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં બહુ જૂજ ફેરફાર થાય, થોડોક જ ફેરફાર થાય. તો આપણે એમ કહીએ કે કિંમતમાં તો તે સમયે સંચાલક કેવો નિર્ણય લે, એની માંગની જો મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 કરતા ઓછો આવ્યો હોય તો કિંમત એ વધારવાનો નિર્ણય લે. આ ફ્લેક્સની ટકાવારી પદ્ધતિ કેમ ઉપયોગી છે, કારણ કે એના પરથી આપણને ચોક્કસ આંક મળે છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા 0.5 છે કે 0.1 છે કે 0.2 છે, એનો મતલબ એવો થાય કે એની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઘણી ઓછી છે, એટલે કિંમત મૂલ્ય સાપેક્ષતાનો આંક 1 કરતા વધારે હોય તો કિંમત ઘટાડવાનો એ સંચાલક નિર્ણય લે છે. આપણે એફઆઈ માં જે ભણી ગયા છે તે આપણે સિદ્ધાંતિક બાબતથી ભણી ગયા. હવે અહીંયા આપણે એમ કહીએ કે સંચાલકો વાસ્તવિક જગતમાં કઈ રીતે ઉપયોગ કરવાના છે, એનું અહીંયા આપણે આપણી ચોપડીમાં નથી આપ્યું, પણ અહીંયા તમારે એ લોજિક દોડાવવાનું છે, અહીંયા તમારે એ તર્ક દોડાવવાનો છે કે ભાઈ સંચાલકીય નિર્ણયકરણની પ્રક્રિયામાં આ ખ્યાલ કઈ રીતે સંચાલકોનો ઉપયોગી હોય છે વાસ્તવિક જગતમાં. એટલે આપણે કીધું ને કે ભાઈ સંચાલકીય અર્થશાસ્ત્રનું એક લક્ષણ જોઈએ કે વ્યવહારુ અર્થશાસ્ત્ર છે, માત્ર એને ખાલી ભણવા ખાતર આપણે ભણવાનું નથી, પણ જ્યારે તમારામાંથી ઘણા બધા સંચાલકીય અર્થશાસ્ત્રી બને, ઘણા મેનેજર બને, કોઈ સારો સેલ્સ મેનેજર હોય, કોઈ પ્રાઇસ ડિપાર્ટમેન્ટમાં હોય, ત્યારે એને નિર્ણય લેવાના છે કે ભાઈ આપણી જે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કેવી છે આપણી વસ્તુની, પછી નિર્ણય લઈએ. ઓકે, આગળ જઈએ. આપણે એમ કહીએ કે આ જે ફ્લેક્સે આપેલી જે ટકાવારી પદ્ધતિ છે
આપણે એમ કહીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુઓની માંગમાં થતો ટકાવારી ફેરફાર જો વધુ હોય તો આપણે એમ કહીએ કે એની એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા છે તે જ પ્રમાણે. જો વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર જો ઓછો હોય તો એની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી, અને આપણે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે. ત્રીજું, વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર જેટલો જ જો માંગમાં ટકાવારી ફેરફાર હોય તો એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ જેટલી એક જેટલી છે એમ આપણે કહેવાશે. ઓકે. આગળ જઈએ આપણે. બીજી જે પદ્ધતિ છે તે એ છે પ્રોફેસર માર્શલની કુલ ખર્ચ અથવા તો એને આપણે કુલ આવક પદ્ધતિ પણ કહીએ છીએ. કે તો કે ભાઈ ખાસ કરીને માર્શલે આપેલી આ જે પદ્ધતિ છે આ પદ્ધતિમાં આપણે એમ કહીએ કે કુલ ખર્ચ એટલે આપણે એમ કહીએ કે વસ્તુની કિંમતમાં જે ફેરફાર થાય એની સાથે આપણે એમ કહીએ કે ગ્રાહકોનો જે કુલ ખર્ચ છે એમાં કેટલો ફેરફાર થાય છે પહેલા એ આપણે વિચારીએ છીએ. હવે ગ્રાહકોનો ખર્ચ એવું છે એકચ્યુઅલી તો કે પેઢીઓની આવક છે. ગ્રાહકોનો ખર્ચ આપણે અલ્ટિમેટલી બીજું શું છે, આપણે ખર્ચ કરીએ છીએ ને જે ધંધાદારી પેઢીઓ છે આપણે જે કંઈ પણ વસ્તુ પાછળ ખર્ચ કરીએ છીએ એ પેઢીની આવક બને છે, એટલે કે એકનો ખર્ચ છે બીજાની આવક છે. એટલા માટે આપણે કહીએ કે આ પદ્ધતિને આપણે કુલ ખર્ચની પદ્ધતિ કહીએ, અથવા અને નહીં અથવા એને આપણે કુલ આવક પદ્ધતિ પણ કહીએ છીએ. આ પદ્ધતિનું જે હાર્દ છે આપણે એમને કહીએ કે કોર છે તે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતાને જો જાણવી હોય આપણે ત્રણ આ રીતે આ પદ્ધતિ પ્રમાણે માર્શલે આપણને ત્રણ પ્રકાર બતાવેલા છે. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ અને એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીંયા આપણે આ પદ્ધતિ દ્વારા જો આપણે એમ કહીએ કે ખાસ કરીને જો માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવા જો માંગતા હોઈએ તો કિંમત પહેલાના જે ગ્રાહકોના કુલ ખર્ચ છે એને કિંમતમાં ફેરફાર કર્યા પછીના કુલ ખર્ચની સાથે તુલના કરવામાં આવે છે. તો બરાબર યાદ રાખજો, અહીંયા આપણે શું કરીએ છીએ, કમ્પેરિઝન કોની કોની કરીએ, તુલના કે વસ્તુની કિંમતમાં ફેરફાર કરવામાં નથી આવ્યો ત્યારે આપણે એમ કહીએ કે ગ્રાહકોનો કુલ ખર્ચ કેટલો હતો, અથવા તો આપણે એમ કહીએ કે પેઢીઓની આવક કુલ કેટલી હતી તે અહીંયા જોઈએ છે. પછી આપણે એમ કહીએ કે કિંમત ફેરફાર એટલે કિંમતમાં કદાચ ઘટાડો બી કરે ને કિંમતમાં વધારો પણ કરે. કે ભાઈ કિંમત ફેરફારને પરિણામે આપણે કહીએ કે પેઢીની કુલ આવકમાં ગ્રાહકોના કુલ ખર્ચમાં કેવો ફેરફાર થાય છે એની અહીંયા સરખામણી કરવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગનો નિયમ તો અહીંયા કામ કરે જ છે કે કિંમત જો વધે તો માંગ ઘટે અને કિંમતમાં જો વધારો થાય તો માંગમાં ઘટાડો થાય. કિંમતમાં જો ઘટાડો થાય એટલે સોરી કિંમતમાં જો વધારો થાય તો માંગમાં આપણને ઘટાડો થતો જોવા મળે છે. માંગનો નિયમ તો ઉલટી દિશામાં કામ કરે છે, પણ ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કિંમતમાં ફેરફાર થાય તો માંગ ઘટે વધે ખરી, પણ આપણે ચોક્કસ એવું કહી નહીં શકીએ કે કિંમતમાં ફેરફાર થાય એટલે આપણે એમ કહીએ કે કુલ ખર્ચમાં પણ ફેરફાર થાય. ઘણી વખત આપણે એમ કહીએ કે કિંમતમાં ફેરફાર થાય, કિંમત ઘટે તો ખરીદી આપણે એમ કહીએ કે માંગ વધે, ખરીદી વધે છે, પણ એનો મતલબ એવું નહીં થાય કે ગ્રાહકોનું ખર્ચ પણ વધે છે. જો અહીંયા બરાબર સમજો. આ પદ્ધતિ આપણને એવું સૂચવે છે કે વસ્તુની કિંમત ઘટે છે તો ખરીદીનું પ્રમાણ વધે છે, તો કિંમત ઘટે છે ખરીદી વધે છે એટલે માંગ વધે છે, વસ્તુના ભૌતિક એકમોમાં વધારો થાય છે.
પણ એનો મતલબ આપણે એવો ક્યારે પણ નહીં કરી શકીએ કે ગ્રાહકોનું ખર્ચ પણ વધે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમતમાં ફેરફારને લીધે ઘણી વખત આપણે એવું જોઈએ છે કે ગ્રાહકોનું ખર્ચ વધે પણ છે, ઘણી વખત સ્થિર પણ રહે છે, અને ઘણી વખત આપણે એમ કહીએ કે કુલ ખર્ચ ઘટે પણ છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ, કિંમતમાં ફેરફાર જે થાય છે એની કુલ ખર્ચ પર કેવી અસર થાય છે એના આધારે કુલ ખર્ચના વર્તન પરથી, કુલ ખર્ચના બિહેવિયર પરથી આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાની 3 કક્ષા માર્શલે બતાવેલી છે. એકમ મૂલ્ય સાપેક્ષ કે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ, એને આપણે પ્રોપોર્શનલ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પણ કહીએ છીએ. બીજો જે આપણે એમ કહીએ કે શક્યતા દર્શાવેલી છે તે એકમ કરતા વધુ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે એકમથી વધારે મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે આપણે આગળ જ પ્રકાર જોઈ ગયા સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ એટલે આપણે એમ કહીએ કે સાપેક્ષ રીતે મૂલ્ય અનપેક્ષ માંગ કહીએ છીએ ને આપણે. તો અહીંયા જોઈ શકો છો કે પહેલા જે શક્યતાઓ છે, પહેલી શક્યતા છે એ ઈ બરાબર 1, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે આંક છે એનું મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે. બીજામાં આપણે એમ કહીએ કે 1 થી વધારે આવે, અને ત્રીજામાં આપણે એમ કહીએ કે 1 થી ઓછું આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પહેલો જ્યારે આપણે પહેલા પ્રકારની વાત કરીએ તો માર્શલ અહીંયા એવું કહેવા માંગે છે કે વસ્તુની કિંમત વધે કે ઘટે, જો વસ્તુની કિંમતમાં વધારો પણ થાય કે ઘટાડો પણ થાય, પણ ગ્રાહકોનું જે વસ્તુ પરનું કુલ ખર્ચ છે એ એઝ ઇટ ઇઝ રહેતું હોય, સ્થિર ને સ્થિર રહેતું હોય, યથાવતનું યથાવત રહેતું હોય. ફરી પાછું, કિંમત વધે કે ઘટે પણ ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિરનું સ્થિર જ રહેતું હોય તો તેને આપણે કહીએ છીએ વસ્તુની મૂલ્ય જે સાપેક્ષતા છે તે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે. વસ્તુની માંગ કેવી છે? આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અથવા તો એને સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે એમ કહેવામાં આવે છે. એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય આપણે આંક મેળવી શકતા નથી. જો આગળની આપણે પદ્ધતિમાં જોઈ ગયા કે માર્શલની કુલ ખર્ચની પદ્ધતિ જે છે તેમાં આપણે ચોક્કસ આંક મેળવી શકતા નથી, પણ આપણે એમ કહીએ કે કુલ ખર્ચ યથાવત રહે છે એટલે આપણે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ. અહીંયા આપણે શું કહીએ છીએ કે વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થાય છે પણ કુલ ખર્ચનું પ્રમાણ યથાવત રહે છે, સ્થિરનું સ્થિર રહે છે. કે દાખલા તરીકે આપણે એક આ ટેબલમાં જોઈએ કે વસ્તુની કિંમત 5 રૂપિયા છે. ઓકે, ધારો કે વસ્તુની માંગ આપણે એમ કહીએ કે 100 એકમ જેટલી છે. વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા છે ત્યારે વસ્તુનું વેચાણ અથવા તો પેઢીના સંદર્ભથી વિચારીએ તો પેઢીનું વેચાણ કેટલું છે? તો કે 100 એકમનું છે, અને ગ્રાહકની દ્રષ્ટિએ આપણે એમ કહીએ તો વસ્તુની માંગ 100 એકમ જેટલી ગ્રાહક કરે છે, નંગ. ત્યારે આપણે એકમ છે નંગ એનો. ઓકે, હવે આપણે ત્રીજી કોલમમાં અહીંયા તમે જોઈ શકો છો, પહેલી કોલમમાં વસ્તુની કિંમત બતાવેલી છે, બીજીમાં ભૌતિક વસ્તુનું પ્રમાણ કે જેને આપણે નંગના સ્વરૂપમાં બતાવેલું છે, અને ત્રીજું જે છે તેને આપણે ગ્રાહકોનું ખર્ચ બતાવેલું છે, અથવા બીજા અર્થમાં બીજા એંગલથી આપણે જોઈએ તો એ પેઢીઓની થતી કુલ આવક દર્શાવેલી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી ત્યારે એનું વેચાણ હતું 100 એકમનું, એટલે એની પેઢીની કુલ આવક કેટલી થઈ? તો કે 500 રૂપિયા. એટલે ગ્રાહકોએ હવે કેટલા ખર્ચવા પડે છે? એનો કુલ ખર્ચ કેટલો થાય ગ્રાહકોનો? તો કે 500 રૂપિયાનો ખર્ચ થાય છે. ઓકે, હવે બજારમાં આપણે એમ કહીએ કે વસ્તુની કિંમત 5 રૂપિયા પરથી ઘટીને 4 રૂપિયા થઈ. ઓકે, તો આપણે એમ કહીએ કે કિંમત ઘટી. ઓકે, તો કિંમત ઘટી તો આપણે એમ કહીએ કે માંગ પહેલા 100 એકમની હતી, હવે માંગનો વિસ્તાર થયો, માંગમાં વધારો થયો, 25 એકમ જેટલી એની માંગ વધી. જો ભૌતિક સ્વરૂપમાં અહીંયા માંગ કેવી થઈ? 100 એકમ ખરીદતો હતો એની જગ્યાએ હવે આપણે કહીએ કે ગ્રાહક 125 એકમ ખરીદે છે, પણ એનો કુલ ખર્ચ જે પહેલા 500 રૂપિયા હતો એટલા જ રૂપિયા એક ખર્ચે છે. એટલે કિંમત ઘટવા છતાં
કુલ ખર્ચ છે એનો યથાવતમાં યથાવત રહે છે, એઝ ઇટ ઇઝ રહે છે, સ્થિર રહે છે. એ જ રીતે હજુ પણ કિંમત ઘટે તો 125 ના ડબલ થઈ જાય, બમણી થઈ જાય. એની માંગ છે તે 125 એકમ ખરીદતો હતો, હવે 250 એકમ ખરીદે છે, પણ એ 500 રૂપિયાનો જ ખર્ચ કરે છે. આનાથી ઉલટું બી તમે વિચારી શકો કે જયારે વસ્તુની 2 રૂપિયા કિંમત હતી ત્યારે ગ્રાહક 250 એકમ ખરીદતો, ત્યારે એનો કુલ ખર્ચ 500 હતો. હવે કિંમત વધીને 2 ની જગ્યા 5 થઈ ગઈ તો પણ એનો ખર્ચ છે તે કુલ ખર્ચ છે 500 ને 500 રૂપિયા. તમે આ ટેબલ ને રિવર્સ પણ મૂકીને જોઈ શકો, ઉલટું બી તમે કરી શકો. તો માર્શલ એવું કહે છે કે જયારે આ રીતની પરિસ્થિતિ હોય, વસ્તુની કિંમત ઘટે કે વધે પણ કુલ ખર્ચ જો સ્થિર રહેતું હોય તો એને આપણે કહીએ છીએ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એને આપણે શું કહીએ છીએ? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. આમ આ જે ઉદાહરણ છે એમાં આપણે બહુ સ્પષ્ટ રીતે કહી શકીએ કે કિંમત ઘટે છે ત્યારે માંગનો વિસ્તાર થાય છે. અહીંયા તમે જો કે 5 રૂપિયા પરથી 4 રૂપિયા જયારે કિંમત થઈ ત્યારે માંગ 100 એકમ પરથી 125 એકમ પર થઈ. એટલે આપણે એમ કહી શકીએ કે માંગનું એક્સપાન્શન થયું, માંગ વિસ્તાર થઈ, પણ કુલ ખર્ચ છે તે 500 નો 500 થયો. કુલ ખર્ચ બદલાતો નહીં. એટલે આપણે એમ કહીએ કે આને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ. પહેલો જે પ્રકાર બતાવેલો છે તે માર્શલે, પહેલી જે શક્યતા બતાવેલી છે તે. હવે બીજી જે શક્યતા છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે અહીંયા શું કહે છે કે માર્શલ એવું કહે છે કે વસ્તુની કિંમત વધતા, શબ્દ બરાબર સમજો, કિંમત વધતા, વસ્તુની કિંમતમાં વધારો થતા કિંમત વધે છે તો અહીંયા શું કહે છે? ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે. અને કિંમત ઘટતા ગ્રાહકોનું કુલ ખર્ચ જ્યારે વધતું હોય ત્યારે તેને માંગની એકમથી વધુ મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ, અથવા માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધુ છે એમ કહેવામાં આવે છે. ફરી પાછો બોલું છું કે જ્યારે વસ્તુની કિંમત વધતા, કિંમત વધે છે, જો અહીંયા આગળના આમાં આપણે જોયું તે પ્રમાણે કે કુલ ખર્ચ યથાવત રહે છે. હવે અહીંયા બીજો પ્રકાર માર્શલ એવું બતાવે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે બીજા અર્થમાં આપણે એમ કહ્યું હોય તો સાપેક્ષ રીતે મૂલ્ય સાપેક્ષ માંગનો આ દિશા સૂચન કરે છે આપણને માર્શલ, કે વસ્તુની કિંમત વધે છે તો માંગનો નિયમ તો કામ કરે છે કે આપણે કહીએ કે વસ્તુની કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે, અને કિંમત ઘટતા ગ્રાહકોનું જ્યારે કુલ ખર્ચમાં વધારો થતો હોય તો તેને આપણે એની માંગની મૂલ્ય સાપેક્ષતા એક કરતા વધારે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત 5 રૂપિયા હતી, હવે એની વસ્તુની કિંમત ઘટીને 4 રૂપિયા થઈ. એક વસ્તુ છે એની કિંમત 5 રૂપિયા પરથી ઘટીને 4 રૂપિયા થઈ. તો વસ્તુની માંગ પહેલા ગ્રાહક છે તે 100 એકમ ખરીદી કરતો હતો, હવે 130 એકમ ખરીદી કરે છે. અહીંયા તમે જો 5 ગુણ્યા 100 એટલે એની કુલ ખર્ચ કેટલો થાય છે? 500 રૂપિયા થાય છે. હવે કિંમત ઘટી, કિંમત ફેરફાર પછીનો કુલ ખર્ચનું વર્તન, તો કે કિંમત ઘટી 5 પરથી 4 પર થઈ તો એની જે માંગ છે તે 100 એકમ હતી તેની જગ્યાએ 130, એટલે 13 ચોક 52, 520 રૂપિયા થઈ. તો અહીંયા કઈ છે કે કિંમત ઘટતા, કિંમત ઘટતા, જો અહીંયા શબ્દ બરાબર જોજો, કિંમત ઘટતા જ્યારે ગ્રાહકોનું કુલ ખર્ચ વધે, કિંમત ઘટી છે, ખર્ચ વધ્યો છે 500 પરથી 520 રૂપિયા, હજુ કિંમત ધારો કે ઘટે છે 4 રૂપિયા પરથી 3 રૂપિયા પર થાય. તો અહીંયા તમે જોવો છો કે માંગ જે છે તે 130 એકમ પરથી 180 એકમ થાય. અહીંયા કુલ ખર્ચમાં પણ કેવો થયો? 520 રૂપિયા પરથી 540 રૂપિયા. એટલે અહીંયા સુધી 5 ની 3 થાય છે કિંમત, 3 ની આપણે 5 ની 4 થાય છે, 4 ની 3 થાય છે. તો અહીંયા જે ખર્ચ છે તે 500 પરથી 520 થાય છે, 520 પરથી 540 થાય છે. તો અહીંયા આપણે એમ કહીએ કે કિંમત ઘટતા ગ્રાહકોનું કુલ ખર્ચ છે તે આપણને વધતું અહીંયા જોવા મળે છે. ઓકે, હવે એનાથી ઉલટું જોઈએ આપણે
કે કિંમત વધતા એટલે કે ધારો કે કિંમત 6 રૂપિયા છે, ધારો કે તો 6 રૂપિયા છે ત્યારે 80 એકમની માંગ થાય છે, એટલે 6 8 48 એટલે 480 રૂપિયા થાય. આ તમે જોવો છો કે જ્યારે વસ્તુની કિંમત 6 રૂપિયા છે ત્યારે એની જે માંગ છે તે 80 એકમની છે. તો 3 હતી ત્યારે 180 એકમની માંગ કરતો હતો, ત્યારે કુલ ખર્ચ એનો 540 હતો. હવે આપણે કહીએ કે 3 ના 6 થઈ ગયા, વસ્તુની કિંમત કેટલી વધી ગઈ, સીધી 3 ની 6 થઈ ગઈ, ડબલ થઈ ગઈ. તો અહીંયા તમે જો કે કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે. તો અહીંયા 3 રૂપિયાની કિંમતે એનો કુલ ખર્ચ કેટલો હતો, 540 રૂપિયા હતો. હવે કિંમત વધીને 6 રૂપિયા થઈ, તો આપણે એમ કહીએ કે કુલ ખર્ચ ઘટીને કિંમત વધી એટલે એનો ખર્ચ ઘટ્યો આ વસ્તુ પર 480 રૂપિયા. હજુ કિંમત વધે છે, 6 ની 7 થાય છે, તો એનો કુલ ખર્ચ ઘટીને આપણે એમ કહીએ કે 480 રૂપિયા પરથી 420 રૂપિયા થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે અને કિંમત ઘટતા ગ્રાહકોનું કુલ ખર્ચમાં વધારો થાય, તો તેને આપણે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. આ બીજી માંગની મૂલ્ય સાપેક્ષતાની શક્યતા છે જે આપણને માર્શલે બતાવેલી છે. એટલે અહીંયા આપણે એમ કહીએ કે કિંમત ઘટે છે ત્યારે અહીંયા માંગનું પ્રમાણ તો વધે જ છે. જો પાછું અહીંયા આપણે જોઈએ છે કે 5 પરથી 4 થઈ તો 100 પરથી 130 થઈ, 4 ની 3 થઈ તો કે 130 પરથી 180 થઈ, તો કે પહેલા 1 રૂપિયો કિંમત ઘટી ત્યારે 30 એકમની માંગ વધી, વિસ્તાર પામી. પછી પાછો 1 રૂપિયો ઘટ્યો તો હવે 50 એકમની માંગ વિસ્તાર પામી. એટલે આપણે અહીંયા કેવી છે કે કિંમત ઘટતા ખરીદી વધે છે, માંગ વધે છે, પેઢીઓનું વેચાણ વધે છે, ખરીદીનો વધારો આપણે એમ કહીએ કે કુલ ખર્ચમાં પણ વધારો જન્માવે છે, વધારો લાવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પદ્ધતિ છે તેમાં આપણને શું જોવા મળે છે કે કિંમત ફેરફારની કુલ ખર્ચ પરથી અસર અને માંગ ફેરફારની કુલ ખર્ચ પરથી અસર અહીંયાની બંનેની તુલના કરવામાં આવે. અહીંયા બરાબર સમજો હા, આ પદ્ધતિમાં કે આ પદ્ધતિમાં આપણે કહીએ કે કિંમત ફેરફાર જે થાય છે એની કુલ ખર્ચ એ બે અહીંયા આપણે તુલના કરીએ છીએ. એની આ એક આ પહેલી કોલમ સાથે તુલના કરીએ છીએ, પહેલી કોલમની આપણે કહીએ કે ત્રીજી કોલમની સાથે તુલના કરીએ છીએ, અને આપણે એમ કહીએ કે બીજી ને ત્રીજી કોલમની પણ આપણે અહીંયા તુલના કરીએ કે માંગમાં ફેરફાર થાય છે તો કુલ ખર્ચમાં કેવો ફેરફાર થાય. એટલે આપણે એમ કહીએ કે કિંમતનો ફેરફાર અને ગ્રાહકનો કુલ ખર્ચ વચ્ચેનો ફેરફાર, અને બીજી બાજુ આપણે એમ કહીએ કે વેચાણનો કે માંગનો ફેરફાર અને કુલ ખર્ચ. આપણે અહીંયા કહીએ છીએ આ પદ્ધતિમાં કિંમત ફેરફારની કુલ ખર્ચ પરની અસરોને પણ તપાસીએ છીએ અને માંગમાં થતા પરિવર્તનની પણ આપણે એમ કહીએ કે કુલ ખર્ચમાં થતા ફેરફારની સાથે પણ આપણે એની પણ તપાસ કરીએ છીએ અને બંનેની તુલના કરીએ છીએ. પછી આપણે કુલ ખર્ચની વ્યાખ્યા ખબર છે કે P into Q. કુલ ખર્ચ એટલે હું ટોટલ કોસ્ટ એટલે તો કે ભાઈ સરેરાશ કિંમત અથવા તો એકમ દીઠ કિંમત અથવા તો એને કિંમત કહીએ આપણે, ગુણ્યા જે કંઈ પણ માંગનું ગ્રાહક પ્રમાણ માંગ કરે છે તે, કે ભાઈ 100 એકમ 50 એકમ, તો કે ગુણ્યા કિંમત ગુણ્યા માંગનું પ્રમાણ એટલે બની જાય કુલ ખર્ચ. કિંમતનો આપણે જોઈએ હવે તુલના સ્વાભાવિક છે કે તમે વિચાર કરો કે એક સાદું બીજું બધું લોજિક છોડી દો, ખાલી એટલું વિચાર કરો કે કિંમત ઘટે તો ગ્રાહક તરીકે આપણા મન પર કેવી અસર થાય, આપણો ખર્ચ ઘટે. કોઈ પણ વસ્તુ આપણે બજારમાં ખરીદી કરવા જઈએ તો કિંમતમાં જ્યારે ઘટાડો થતો હોય તો એનો મતલબ શું થાય કે ગ્રાહકનો કુલ ખર્ચ ઘટે છે. કે ભાઈ દાખલા તરીકે આપણે કહીએ કે પહેલા 40 રૂપિયા કિલો બટાકા મળતા હતા, હવે બટાકા બજારમાં ખરીદવા જઈએ છીએ આપણને 20 રૂપિયામાં મળી જાય છે. તો આપણે એમ કહીએ કે બટાકાની કિંમત 40 પરથી ઘટીને 20 રૂપિયા થઈ, એટલે આપણે કહીએ કે પહેલા આપણો ખર્ચ જે 40 રૂપિયા થતો હતો હવે બટાકા પરનો ખર્ચ કુલ ખર્ચ ઘટીને 20 રૂપિયા થયો. તો કિંમતમાં જ્યારે પણ ઘટાડો થાય છે ત્યારે આપણે એમ કહીએ કે કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. અને બીજી બાજુથી આપણે વિચારીએ કે જ્યારે આપણે માંગ વધે છે, જો અહીંયા જોજો બરાબર માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો કે જ્યારે માંગ વધે છે ત્યારે શું થાય છે, કુલ ખર્ચ વધે છે. વસ્તુની કિંમત ઘટે છે ત્યારે કુલ ખર્ચ ઘટે છે, પણ જ્યારે માંગ આપણી વધે છે, જો તો અહીંયા તમે જોવો છો
અહીંયા કિંમત 5 રૂપિયા પરથી 4 રૂપિયા પર થઈ તો આપણે શું કે કુલ ખર્ચ કિંમત ઘટે છે તો કુલ ખર્ચમાં ઘટાડો થાય છે નાણાકીય રીતે આપણે વિચારીએ તો. અને આપણે જ્યારે માંગ વસ્તુની વધે છે ત્યારે આપણે બીજી તુલના કરીએ તો આપણે એમ કહીએ કે કુલ ખર્ચમાં વધારો થાય. તો હવે આપણે એમ કહીએ કે આ બંને જે પરિબળ છે કિંમત અને માંગ એની કુલ ખર્ચના સંદર્ભમાં આપણે અસરો જોઈએ તો આપણે એમ કહીએ કે જો બંનેની અસર જો સરખી થતી હોય એટલે કે કિંમતની અસર કુલ ખર્ચ પર જે થતી હોય તેટલી જ અસર જ્યારે માંગની કુલ ખર્ચ પર અસર થતી હોય તો ત્યારે આપણે એમ કહી શકીએ કે માંગના વધારાની અસર ઓછી પ્રબળ હોય. એટલે આપણે કહેવાનો મતલબ બંને જો અસર સરખી થતી હોય તો કુલ ખર્ચ એઝ ઇટ ઇઝ રહે સ્થિર રહે. પણ જો આપણે એમ કહીએ કે માંગના વધારાની અસર ઓછી પ્રબળ હોય તો કુલ ખર્ચ ઘટે છે અને માંગના વધારાની અસર કિંમત અસર કરતા જો વધુ પ્રબળ હોય તો કુલ ખર્ચ વધે છે વધશે. ઓકે, ટૂંકમાં અહીંયા તમારે એટલું યાદ રાખવાનું આ સેન્ટેન્સ ખૂબ અગત્યનું છે યાદ રાખવાનું તો ટેબલ ગોખવું નહીં પડે તમારે તમે મોઢે પરીક્ષામાં લખી શકો કે કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે અને કિંમત ઘટતા ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે. મેં કીધું તેમ તમારે પરીક્ષામાં ટેબલ યાદ રહી કે નહીં રહી પણ આ જો સેન્ટેન્સ યાદ રહી તો તમે પોતાની જાતે તમે ટેબલ ફોર્મેટ કરી શકો. એટલે એ જરૂરી નથી કે આપણે ચોપડીના જ આંકડા આપણે ગોખવાની જરૂર છે. એની પાછળનો જે તર્ક છે તે બરાબર સમજી જાવ તો તમે કોઈ પણ આંકડો અહીંયા કિંમતનો મૂકી શકો. 5 ની જગ્યાએ 50 બી મૂકી શકો ને 125 રૂપિયા પણ મૂકી શકો. પણ આ બેનો જે રિલેશન છે કુલ ખર્ચ સાથે કિંમતનો તે આપણને ખબર હોવું જોઈએ અને માંગનો જે થતો ફેરફાર છે તેનો કુલ ખર્ચ પર જે ફેરફાર થાય છે તે તમને લોજિકલી યાદ રહેવો જોઈએ તો તમે કોઈ પણ આંકડો લખી શકો અહીંયા. ત્રીજો આપણે એમ કહીએ કે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજો જે માર્શલે કુલ ખર્ચની અથવા તો પેઢીની કુલ આવક પદ્ધતિ અન્વયે જે ત્રીજો પ્રકાર પાડેલો છે તે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. તો અહીંયા શું કહેવા માંગે છે કે વસ્તુની કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે. જો અહીંયા કિંમત વધે છે ગ્રાહકોનો કુલ ખર્ચ વધે છે અને આગળ આપણે જોયું તે પ્રમાણે કે કિંમત વધે છે તો ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે. બીજી જે આપણે જોયું તેવા એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગમાં અહીંયા તમે જોવો છો તો આપણે શું કર્યું કે કિંમત વધે છે ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે જ્યારે અહીંયા કેવું છે તો કે કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે અને કિંમત ઘટતા ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે. એટલે કિંમત અને કુલ ખર્ચ વચ્ચે અહીંયા આપણને સીધો સંબંધ જોવા મળે છે કે જેવી વસ્તુની કિંમત વધે છે કુલ ખર્ચ વધે છે, જેવી કિંમત ઘટે છે કુલ ખર્ચ ઘટે છે. જ્યારે બીજા પ્રકારમાં આપણે જોયું તે પ્રમાણે કે કિંમત અને કુલ ખર્ચ વચ્ચે ઉલટો સંબંધ છે. આ રીતે પણ તમે યાદ રાખી શકો કે કિંમત અને કુલ ખર્ચ વચ્ચે આપણે વ્યસ્ત સંબંધ છે. બીજા પ્રકારમાં એકમથી વધુ મૂલ્ય સાપેક્ષમાં અહીંયા આપણે એમ કહીએ કે કિંમત અને ગ્રાહકોનું કુલ ખર્ચ વચ્ચે સીધો સંબંધ છે. કિંમત વધે કુલ ખર્ચ વધે, કિંમત ઘટે કુલ ખર્ચ ઘટે. તો અહીંયા આપણે એમ કહીએ કે આવી પરિસ્થિતિ હોય તો એને આપણે કહીએ છીએ કે માંગ એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત ઘટે છે, કિંમત 5 રૂપિયા પરથી 4 રૂપિયા થઈ તો અહીંયા આપણે કીધું તે પ્રમાણે કે કિંમત ઘટતા ગ્રાહકોનો કુલ ખર્ચ ઘટે છે. તો 5 રૂપિયાની કિંમતે ગ્રાહકોનો કુલ ખર્ચ 500 રૂપિયા હતો, કિંમત ઘટીને 4 રૂપિયા થઈ તો હવે એનો કુલ ખર્ચ ઘટીને કેટલો થયો 440 રૂપિયા થયો. તો અહીંયા કિંમત ઘટવા છતાં કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. માંગનું પ્રમાણ વધે છે. પહેલા 100 એકમ માંગ કરતો હતો પણ અહીંયા આપણે એમ કહીએ કે હવે 110 એકમની માંગ કરે છે પણ કુલ ખર્ચમાં ઘટાડો થાય. એટલે જ્યારે કિંમતમાં ઘટાડો થાય છે માંગનો વિસ્તાર થાય છે પણ કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. આ કેવી માંગ છે તમે વિચાર કરો કે વસ્તુની કિંમત ઘટે છે, ભૌતિક સ્વરૂપમાં માંગના એકમો વધે છે પણ કુલ ખર્ચમાં ઘટાડો થાય છે. ઓકે,
₹4 પરથી જયારે ₹3 કિંમત ઘટે છે, તો ₹4 જયારે કિંમત હતી ત્યારે ₹440 ગ્રાહક ખર્ચ કરતો હતો. હવે કિંમત ઘટીને ₹3 થઈ ગઈ ત્યારે એનો આપણે એમ કહીએ કે કુલ ખર્ચ ગ્રાહકનો, તો કે ભાઈ 130 એકમ ખરીદે છે એટલે આપણે એમ કહીએ કે કુલ ખર્ચ એનો 390 થયો. એટલે કિંમત 4 પરથી ₹3 થઈ તો એનો ખર્ચ કુલ ખર્ચ ₹440 પરથી ₹390 પર એનો કુલ ખર્ચ ઘટ્યો. હવે બીજું આપણે જોઈએ પહેલું સેન્ટેન્સ કે કિંમત વધતા ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે. બીજું શું છે આપણે જોઈએ છે એમ જ કે જ્યારે કિંમત વધે છે કે ભાઈ ₹3 કિંમત હતી ત્યારે કુલ ખર્ચ એનો ₹390 હતો. હવે કિંમત ડબલ થઈ ગઈ, 3 ના ₹6 થઈ ગયા, તો તમે જોઈએ છે કે કુલ ખર્ચ વધ્યો. કિંમત વધી, કુલ ખર્ચ વધ્યો. કિંમત 3 હતી ત્યારે ₹390 કુલ ખર્ચ થતો હતો. કિંમત વધીને 6 થઈ તો ₹540 નો એનો કુલ ખર્ચ થયો. કિંમત હજુ વધે છે, કિંમત ₹6 હતી ત્યારે 540 ગ્રાહકોનો કુલ ખર્ચ હતો. હવે આપણે એમ કહીએ કે કિંમત ₹7 થઈ તો એનો કુલ ખર્ચ 540 પરથી વધીને 560 થયો. અહીંયા તમે જોઈ શકો છો કે કિંમત જેમ વધે છે તેમ ગ્રાહકોનું કુલ ખર્ચ વધે છે. કિંમત જેમ ઘટે છે તેમ ગ્રાહકોનું કુલ ખર્ચ ઘટે છે. તો આ પ્રકારની જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાની શક્યતા હોય તો તેને આપણે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ. કિંમત ઘટે છે ખરી ત્યારે આપણે એમ કહીએ કે ખરીદી વધે, પણ ખરીદીનો વધારો ઓછો હોવાને લીધે કુલ ખર્ચ આપણને ઘટી જાય છે. તમે અહીંયા જુઓ છો, આપણે બીજો પ્રકાર જોયો તેમાં કે અહીંયા 5 પરથી ઘટીને 4 થઈ તો અહીંયા માંગનો ફેરફાર કેટલો છે? 100 એકમ પરથી 130 એકમ છે. ત્યારે અહીંયા તમે જુઓ છો કે અહીંયા 100 પરથી વધીને 110 થી, એટલે ખરીદીનું પ્રમાણ વધ્યું ખરું પણ એનો જથ્થો કેટલો છે એ ઓછો છે કમ્પેરેટિવલી. એટલે આપણને કુલ ખર્ચમાં અહીંયા ઘટાડો થતો દેખાય છે. જ્યારે આગળના પ્રકારમાં તમે જુઓ તો અહીંયા 100 130 છે, બીજામાં આપણે છેલ્લું જે હમણાં ચર્ચા કરી 100 110 છે. એટલે ખાસો ડિફરન્સ આપણને આ પ્રકારમાં લાગે. એટલે કે અહીંયા કિંમત ઘટે છે, ખરીદી વધે શકે પણ ખરીદીનો વધારો ઓછો છે. અહીંયા ખરીદીનો જે વધારો છે તે કેવો છે? જનરલી ઓછો હોવાને લીધે કુલ ખર્ચ ઘટી જાય છે. તો આ એક આપણે એમ કહીએ કે ત્રીજો પ્રકાર. 3 પ્રકાર દ્વારા આપણે એમ કહીએ કે માર્શલ આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાને માપી શકાય છે અને તમે આકૃતિમાં પણ દોરી શકો એને. ખાસ કરીને આપણે એમ કહીએ કે એની જે માંગ રેખાનો ઢાળ છે એ માંગ રેખાનો ઢાળ પ્રમાણે તમે બતાવી શકો કે ભાઈ આપણે જે 5 પ્રકાર જોઈ ગયા એ તમે એક જ ગ્રાફ પેપર પર દોરો તો તમે ઈઝીલી બતાવી શકો કે આ 3 પ્રકાર છે. ઓકે બાળકો, તો મારી ઈચ્છા થાય છે કે અહીંયાથી અટકીએ આપણે. સર એક પ્રશ્ન છે. હેલો. કાલે જોઈશું બાકીનું આપણે. સર હેલો. છે બાળકો કોઈ તકલીફ કોઈને? હેલો સર, સંભળાય છે? માઈક ઓન કરીને બોલી શકો છો. હેલો, સંભળાય છે? હેલો હેલો. તો અટકીએ આપણે. હેલો સર. એમ કહો અહીંયાથી અટકીએ આપણે, બરાબર? અહીંયા મેં એન્ડ મીટિંગ કરીએ આપણે. સંદીપ.